આવો આરસીએમ પરિવાર સાથે એક ખાસ અને જ્ઞાનસભર મુલાકાત માટે તૈયાર થઈ જાઓ. આપણે જ્ઞાન અને સફળતા તરફ આગળ વધીશું. આરસીએમ પરિચય હવે બનશે સરળ. આરસીએમની ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વિશેષ પુસ્તકના લેખક અને વક્તા શ્રી મનીષ સાવલિયા એટલે કે મારા દ્વારા મળશે આરસીએમને સમજવાની એકદમ સરળ અને અસરકારક દિશા. નમસ્કાર, બધાને આમંત્રણ છે 13 ઓગસ્ટ રાત્રે 8:30 વાગ્યે ઓર્ચિડ હોટલ એસજી હાઈવે અમદાવાદ ખાતે. આજે જ સંપર્ક કરો, સફળતા તમારી રાહ જોઈ રહી છે. આરસીએમ દ્રેપ, સફળતાની સાચી દિશા. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. લાલ હોય ખરા તો ગ્રીન હોય સારા છે. આ બધા પૂરતા મળવા જોઈએ પણ મળતા નથી બધા તેલમાં. બધા તેલમાં જો દેશી ઘી, માખણ, વનસ્પતિ, પામોલીન, કરડી, સનફ્લાવર, સોયાબીન, મકાઈ, કપાસિયા, સરસો તેલ, કેનોલા, ઓલિવ, સિંગ તેલ અને રાઈસ બ્રાન. તો બે જેવા તેલ છે જેમાં સંપૂર્ણ રીતે બધા ફેટ કમ્પ્લીટ છે. સિંગ તેલ અને રાઈસ બ્રાન હોય. સિંગ તેલ અને રાઈસ બ્રાન તેલમાં બધા જ ફેટીસનું સંતુલન છે પણ સિંગ તેલમાં માત્ર એક જ ઔષધિ છે ટોકોફેરોલ અને આ ઔષધિનો શરીર ઉપર કોઈ વિશેષ લાભ હોતો નથી. જ્યારે રાઈસ બ્રાન તેલમાં એક એવી વિશેષ ઔષધિ છે ગામા ઓરિજિનલ જેના ચમત્કારિક લાભ મળે અહીંયા બતાવવાનો. એટલે જ રાઈસ બ્રાન તેલ બીમારીઓથી લડવામાં બીજા બધા તેલ કરતાં ઘણું અસરકારક નીવડે છે. રાઈસ બ્રાન તેલમાં કોલેસ્ટ્રોલને ઘટાડવાની શક્તિ ઓલિવ તેલ જૈતુન તેલ કરતાં વધારે છે. યુનિવર્સિટી ઓફ લેવલ યુએસએ આમાં લખ્યું છે અન્ય તેલો કરતાં વધારે છે. આમાં લખ્યું છે રાઈસ બ્રાન તેલમાં મળતા ફિઝિકલ રિફાઇન્ડ રાઈસ બ્રાન તેલમાં મળતા ઔષધીય તત્વોને કારણે હાનિકારક કોલેસ્ટ્રોલને ઘટાડવાની તાકાત નારિયેળ તેલ અને કેનોલા તેલ કરતાં વધારે છે. રાઈસ બ્રાન ઓઇલમાં કોલેસ્ટ્રોલની ઘટાડવાની તાકાત કરડી તેલ, સૂરજમુખી તેલ અને મકાઈ તેલ કરતાં. હવે ઘણા એમ પૂછે તમને આ જવાબ છે. કોઈ એમ પૂછે અમે સૂરજમુખી તેલ ખાઈએ છીએ એમાં ક્યાં કોલેસ્ટ્રોલ ઘટે વધે? તેને કહેવાનું જો રાઈસ બ્રાન ઓઇલમાં કોલેસ્ટ્રોલને ઘટાડવાની તાકાત કરડી તેલ, સૂરજમુખી તેલ અને મકાઈ તેલ કરતાં વધારે છે. અને અહીંયા બતાવો સનફ્લાવર તેલ સફા કેટલું છે 12, હોવું જોઈએ કેટલું 27 થી 33. અચ્છા, મુફા કેટલું છે 69, કુફા કેટલું છે 19, એટલે કે ત્રણેય રેડ છે. તો જરૂરી જે ફેટ મળવા જોઈએ મળતા નથી. તો આ કોષ્ટક આપણે હતું બધામાં પણ બતાવવાનું આ સાધન હતું નહીં. ચાલો આમાં આપ્યું છે નીચે તો સિંગ તેલ અને રાઈસ બ્રાન તેલમાં ફેટ્સના અણુઓ લગભગ સમાન છે પણ રાઈસ બ્રાન ઓઇલમાં ગામા ઓરિજિનલ જેવી ઔષધીય તત્વોને કારણે કોલેસ્ટ્રોલને ઘટાડવાની શક્તિ અન્ય તેલો કરતાં વધારે છે. એટલે આ પેજ સાબિત કરે છે કોઈ પણ સિંગ તેલ કે અન્ય તેલ વાળાને બતાવવું હોય આ સાયન્ટિફિકલી છે એટલે વૈજ્ઞાનિક રીતે આપણે સાબિત કરીએ છીએ કે રાઈસ બ્રાન ઓઇલ આ ધરતી ઉપર જેટલા પણ તેલ ખવાય છે, આ દુનિયામાં જેટલા પણ ખાવાના તેલ છે જે અત્યારે ખવાય છે એ બધા તેલ કરતા રાઈસ બ્રાન ઓઇલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સૌથી વધારે મદદ કરે છે. હેલો હે પહેલા તો આ તેલ છે જ્યારે સાંભળ્યું નતો તો આરસીએમ ના તેલથી કોઈ નુકસાન તો નહીં થાય ને એની હું ગેરંટી ઊંધું પૂછે કોઈ. પણ આ રિફાઇન્ડ તેલ જ છે અને આ પણ રિફાઇન્ડ તેલ જ છે. અમે તો ખાણીનું તેલ જ ખાઈએ છીએ. તો તેલનું ઉત્પાદન આપણો તમે શાંતિથી વાંચો આ બધા ટોપિકો લખ્યા છે સંશોધન કરીને. તેલનું ઉત્પાદન 2000 વર્ષથી થાય છે. કેટલું? 2000 વર્ષથી રાઈસ બ્રાન તેલનું ઉત્પાદન થઈ રહ્યું છે. પણ એનો ઉપયોગ ક્યાં થતો હતો? તો કોસ્મેટિક અને તેલિયા સાબુમાં, સૌંદર્ય પ્રસાધનના સાધનો બનાવવામાં. અને એનું લિંક આપી છે, તમે લિંક જોઈ લો. કદાચ કોઈ એમ કે 2000 વર્ષથી થોડું હોય તો એનું સંશોધનની આખી લિંક છે. 1910 માં આણે શરૂઆત કરી. 1934 માં જાપાનમાં તેલને પસંદગી મળી. 1937 માં ટોક્યો રાઈસ બ્રાન યુટિલાઇઝેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ઉત્પાદનને સરળ અને સસ્તું બનાવ્યું. 1950 સુધી 80 થી વધુ ઉત્પાદન એકમો દ્વારા વાર્ષિક 20,000 ટનથી વધારેનું ઉત્પાદન રાઈસ બ્રાન તેલનું જાપાનમાં થવા લાગ્યું. 1992 માં ભારતમાં ડોક્ટર AR શર્માએ રાઈસ બ્રાન તેલના પ્રચાર અને ઉત્પાદન માટેની સંસ્થા સ્થાપી જે આજે પ્રતિદિન રોજ 3000 ટન ઉત્પાદન, 600 ટન રિફાઇનિંગ ક્ષમતા અને 40,000 મેટ્રિક ટન ભંડારણની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટી રાઈસ બ્રાન તેલની ઉત્પાદક અને ભારતની સૌથી મોટી નિકાસ કરતી કંપની છે. હવે તેલ વિશેષ શા માટે છે? તો આ તેલ કોલ્ડ પ્રેશરથી રિફાઇન થાય છે જેથી વિટામિન E, ખનિજ, વિટામિન અને ઔષધિઓનો નાશ થતો નથી.
ફિઝિકલ ડિફાઇન, કોલ્ડ પ્રોસેસ એટલે ફિઝિકલ ડિફાઇન. આપણે ઘાણીમાં તેલ ગરમ ન થાય. તો ફિઝિકલ ડિફાઇન પ્રોસેસ છે જેથી પેટ્રોકેમિકલ પેદાશો કે સોડા કાસ્ટિંગનો ઉપયોગ થતો નથી, જેથી તળતી વખતે ધુમાડો થતો નથી. અહીંયા એનો જવાબ છે કે જે કોઈ તેલમાં તળતી વખતે ધુમાડો થાય એનો મતલબ સોડા કાસ્ટિંગ અને પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ થયેલો છે. હાનિકારક એસેન્સ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો નથી. બીજો લાભ, આજ માનવ શરીર માટે સૌથી દુશ્મન છે મોટો છે ટ્રાન્સ ફેટ, જે હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા, લકવો, ડાયાબિટીસ અને ગેસ એસિડિટી કબજિયાતનું કારણ છે. હવે આ તેલ ઉપર અહીંયા ટ્રાન્સ ફેટ ફ્રીનો લોગો છે. એનો મતલબ કે આપણા તેલમાં ટ્રાન્સ ફેટ નથી, જેથી કરીને આ બધી બીમારીઓને થતા અટકાવે છે. તેલથી કારણે હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીતા, લકવો, ડાયાબિટીસ અને ગેસ એસિડિટી કબજિયાતનું કારણ જે છે એમાં છે જ નહીં. બીજું, આરસીએમ હેલ્થકેર તેલ ટ્રાન્સફેટ ફ્રી છે, જેથી આ બધી જ બીમારીઓમાં મદદરૂપ થાય છે. ટ્રાન્સફેટ ન હોવાથી ગમે તેટલું તળ્યા પછી પણ તેલ દાજ્યું થતું નથી. પાકો છે ભાઈ? ઓકે, ચાલો. તો એમને દાજ્યું કેમ નથી થતું? કે નાખતા હશે કે ને ઘણાને એવો પ્રશ્ન આવે કે દાજ્યું ન થતું કે કેમિકલ નાખતા હોય તો જ દાજ્યું ન થતું, ને તેલ તો દાજ્યું થાય જ. વર્ષોથી ખાધું હોય, નાખતા નથી ને એટલે જ દાજ્યું નથી થતું. હેલો, પછી આ છે શું છે એ સમજી લો. યુરોપિયન દેશોના સંશોધનમાં એ સાબિત થયું કે જે તેલમાં બંને એટલે કે 3-MCPD અને Ge હોય છે તે તેલના વપરાશથી કિડની ખરાબ થાય છે, નપુંસકતા આવે છે અને કેન્સર થવાનું જોખમ વધે છે. આરસીએમ હેલ્થગાર્ડ તેલ યુરોપિયન ફૂડ સેફ્ટી દ્વારા પ્રમાણિત છે, જે સાબિત કરે છે કે આ બંને હાનિકારક તત્વોથી મુક્ત છે. માટે આ તેલ ભારત જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા ધરાવે છે. અહીંયા સૌથી નીચે લાલ અક્ષરમાં તેલના દરેક પેકિંગમાં નામનું બોક્સ આપણે આ જોતા નથી, આપણને એમ હશે કે લખ્યું હશે, બરોબર, પણ આ સૌથી મોટો સિમ્બોલ છે. વર્લ્ડ લેવલની ક્વોલિટી ધરાવે છે. તમે કોઈ પણ ની સામે બે કહી શકો આ વિશ્વ કક્ષાની ક્વોલિટી છે. ચાલો, દાજ્યું થતું નથી ના બધું તો તમે વાંચીને, હા આ બહુ જરૂરી છે. ઘણા એવા હોય ને જાણકાર લોકો, આપણે કહેતા હતા પેલા સર્કલનું માનું, ફલ્લીનું માનું, એવા અમુક આવે ને જે પ્રશ્ન પૂછે કે મારે સર્વરમાં ઘણા પૂછે તમારા હલાલ સર્ટિફિકેટ છે, તો હું વિચાર કરું હલાલ સર્ટિફિકેટ ખબર તો પડે નહીં આપણને હલાલમાં. આ તો પછી ખબર પડી, આ બધું મેં વેબસાઈટ પરથી લીધેલું છે અને આ બધા સર્ટિફિકેટો આપણે સર્ટિફાઈડ છે. આપણું તેલ કોઈ એમ કે બીઆરસી, કોઈ એચએસસી, એચએસસીપી, હલાલ સર્ટિફિકેટ, આઈએસઓ અને કોશળ બધા સર્ટિફિકેટ છે આપણી પાસે. ચલો, આ તેલમાં એવું તે શું છે કે બીજા બધા તેલમાં કરતા તમે આને વધારે સારું કહી શકો? સિંગ કે બીજા કોઈ તેલથી સારું કઈ રીતે કહી શકાય? તો આ તેલમાં એક ઔષધિ છે જેનું નામ છે ગામા ઓરિજિનલ, જે આપણી બધી બીમારીથી બચાવે છે. અને પૂરા વિશ્વમાં ગામા ઓરિજિનલ શું શું કહેવામાં આવે છે અને એના માટે શું શું છે એ બધું આમાં આપ્યું છે. આ બધું વાંચવા રહીશ તો સમય નહીં થાય, પણ એટલું કહી શકાય કે આ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, ભારત સરકાર, આવા વિશ્વના જો બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને થાઈલેન્ડ, આ બધા જ દેશોની અંદર ગામા ઓરિજિનલને આ બધી અલગ અલગ બીમારીઓની પ્રાકૃતિક ઔષધિના રૂપમાં ઉપયોગ થઈ રહ્યો છે. અને આ ગામા ઓરિજિનલ નીકળે ક્યાંથી? આ ગામા ઓરિજિનલ નીકળે ક્યાંથી? તો તેલમાંથી. એટલે આ તેલ બીજા તેલ કરતા સારું છે. સિંગ તેલમાં આવું કોઈ ઔષધિ લાવો હલો નથી. ચાલો આગળ વધીએ. ડાયાબિટીસ એકવાર થઈ જાય પછી આજીવન માટે દવા બંધ થાય જ નહીં કે ઘણા. હમણાં તમને કહું, હું તો આની ઉપર લગાતાર ધીરું નીકળું, મેં લગાતાર આ વિષય ઉપર રિસર્ચ કરતો હોઉં. હમણાં ભારતના એક ડોક્ટર છે, એનો ફ્રેન્ડ છે ડોક્ટરનો, અને હું એના વિડીયો ઘણીવાર જોઉં. કદાચ આમાં કોઈ જોતું હોય, ડોક્ટર વિપલ ચાછર જોવે? ડોક્ટર વિપલ ચાછર કરીને ડોક્ટર છે, બહુ મોટો ડોક્ટર છે. અને એ અમુક લોકોને છે ને ઓપરેશન ન કરવા ઉપર અને ઓપરેશનથી બચવા ઉપર, હાર્ટ એટેક ઉપર, હૃદય બાયપાસ સર્જરી કરાવો છો, સ્પ્રિંગ બેહારો છો,
એના ઉપર કે આ બધું એક સાચી માહિતી આપે, ચોખ્ખું કે આ બાયપાસ કરાવવાનું જ નહીં કે કોઈ દી હું પોતે આજ સર્જન છું, નહીં કરાવવાનું, એ બધા વિષય ઉપર વાત કરે છે. હવે હમણાં સુધી ખબર એ વ્યક્તિએ કોઈ વસ્તુનું સંશોધન કર્યું, એને સેવ તો કર્યું છે પણ ડાઉનલોડ નહોતું. એણે એવું સંશોધન કર્યું કે ઘરની વસ્તુથી સાહેબ 15 દિવસની અંદર ગમે તેવું ડાયાબિટીસ હોય તો મટાડી શકો, એક દવાની જરૂર નથી. અને સંશોધન કર્યું, સાબિત કર્યું, અને જેવું એને આઈસીએમઆર માં મૂક્યું ને બધા ડોક્ટરોની વિરુદ્ધ પ્રતિબંધિત કરી દીધો. આ પ્રતિબંધિત છે, એના વિડિયો પ્રતિબંધિત છે, એને આપેલો ઇન્ટરવ્યુ ઇન્ટરનેટ ઉપર નથી ભાઈ. વિચાર કરો, નાચો વિમલ ચાચા. આ મેડિકલ લાઈન છે. હવે એને શીખવાડવામાં આવી છે કે ડાયાબિટીસ મટે જ નહીં, એ તો એમ જ કહેવાનું ન મટે, અને એને જોયું નથી ડાયાબિટીસ મટે. પણ અહીંયા કહી શકો સાહેબ ભારત સરકાર દ્વારા ક્લિનિકલી ટેસ્ટેડ છે, 100% પ્રૂવન છે, અને એમાં આટલી ઔષધિ છે. અચ્છા, આપણો બોક્સ છે ને રિપોર્ટ તો 8 જ નામ છે, જોજો બોક્સ ઉપર 8 નામ છે, આમાં કેટલા છે? 12. અચ્છા, ઘણા એમ તો દેશી કરિયા પીવું આવી ગયું ભાઈ, કોઈ એમ તો ગરબરના પાન પીવું આવી ગયું ભાઈ, કોઈ એમ તો મેથી પીવું આવી ગયું ભાઈ, કોઈ એમ તુલસી મટે આવી ગયું, કોઈ એમ કારેલા પીવો તો જાંબુ ખાવ તો ડાયાબિટીસ મટે. એટલે ભાઈ બધાનું માપ આવી ગયું. અલગ અલગ નો કરાય, અમુક વસ્તુ જરૂર કરતા વધારે તકલીફ પડે. અહીંયા મિશ્રણ સાથે એવું કન્ટેન્ટ બનાવવામાં આવ્યું કે ગમે એવો ડાયાબિટીસ નોર્મલ કરે, એમાં શું શું આપવું પણ આપી દીધું. ખાલી મધુસેમ રેસ ની ગામા રેસ નો બેજ ઓમેગા. એટલે કે લગભગ એક નવા વ્યક્તિ માટે છે ને કોઈ ટોપિક બાકી નહીં રહે બુકમાં. હેલો, એને તમારી જરૂરત નહીં પડે જો બુક વ્યવસ્થિત વાંચી લેશે તો. પણ બુક ક્યારે વ્યવસ્થિત વાંચશે? જ્યારે તમે વાંચો ત્યારે. હેલો, આમાં મોટા ભાગના ઘરમાં બુક આવી ગઈ છે, પણ હરામ બરોબર માતાજીના હામજી કો આખી બુક કોને યાદ છે, કોને વાંચી છે? આપવામાં લાગી ગયા ટીમને. હેલો, ટીમને તું લઈ લે, તું લઈ લે, તું લઈ લે, પણ તું વાંચ પેલા. અચ્છા, 2 દિવસ પહેલા એક વ્યક્તિને મળવા ગયા હતા. બેન તમારા ઘરે હતા, મેં બુક સિવાય કે વાત કરી. જેટલા પણ તમારા ઘરે પ્રશ્નો અમે એમની સમજાવ્યા, મને સમજાવતો નથી આવડતી એમને. હેલો, 40,000 લોકોની ટીમ છે. જગદીશભાઈ ગુરુ હાચુક નહીં. આમાં ગમે એવો વ્યક્તિ બેઠો એનો જવાબ છે મારા પાસે. અનુભવ છે, નોલેજ છે, બીમારી ઉપર જાણકારી છે, પ્રોડક્ટની જાણકારી. તો હું બુકથી સમજાવું છું, તો તમારે બુક વગર પણ સમજાવવાનું થતું નથી. કેમ કે તમે બુકથી સમજાવશો ને એટલે તમારા પાસે જે નવો વ્યક્તિ બેઠો તમારો ભાઈ નહીં, એ વિચાર કરશે આ બુકથી સમજાવો મને આવડે. આના કરતા મને વધારે આવડે, આ ભૂલી ગયો તો એમ. આસાન કરી દે લોકોને બીજાને બતાવવા માટે, આપણે અઘરું કરી દીધું છે. આ બધું તમારે ત્યાં વાંચી લેજો, બધું એક એક પ્રોડક્ટ આવી છે. અચ્છા, નવી બુકમાં છે ને ગુજરાતીમાં કાઢ નાખી છે આવી. ઘણા લોકોનો વિરોધ આવ્યો કે ભાઈ આપણો ગુજરાતમાં તો બી ખવાનું જ નથી, આને શું કરવા રાખ્યું છે, તો ગુજરાતીમાં કાઢ નાખ્યું. હિન્દી બુક હમણાં આપણે બનાવી રહ્યા છીએ, બનાવવાનું ચાલુ થઈ ગયું છે. હિન્દીમાં પાછું આવી જશે. બરાબર? હા, આમાં વધારે તો બધું વાંચી લીધું, પણ અહીંયા એક કહી શકું આ બે પ્રોડક્ટ જે આપણે ગુજરાતમાં સૌથી વધારે ચાલે છે. અને એમાં આ વસ્તુ છે ને આના માટે સૌથી વધારે ઉપયોગ થશે. જો વિટામિન B12. હેલો, તમે ગમે ત્યાં જાઓ પેશન્ટ મળે છે કે વિટામિન B12 લો. યસ, કારણ કે વેજીટેરિયન લોકો વિટામિન B12 ઘટશે આપવું છે તો તરત જ આપવાનું ખોલો. તમને ખબર પડી જવી જોઈએ કે વિટામિન B12 ઓકે ખોલો ખુરશી. સમજાવ? એટલે કહું છું 5 વાર બુક વાંચી લો. તમને સામેવાળો કોઈ પણ પ્રશ્ન પૂછે ડાયાબિટીસ ખોલો સીધું ઓલું. ઈ એમ કે અમે સિંગલ ખાઈ ખોલો ઈ પેજ. તો એમ કે અમે તો આ ખાઈ છીએ, અમે તો તેલ બદલતા ખાઈ છીએ, તરત ખોલો કોષ્ટક. મોઢે સમજાવો નહીં, બુકમાં લખેલું સમજાવો.
જે પ્રશ્ન આવે ને એ બધા પ્રશ્નોનો જવાબ આ બુકમાં છે, પણ તમને ખબર હોવી જોઈએ કે ક્યારે કયું પેજ ખોલવું અને ક્યારે કઈ વાત કરવી. ચાલો, મને આમાં કોઈ તકલીફ નથી, મારે શા માટે ગોળીઓની જરૂર જ નથી મારે. હેલો, ઘણા તો આરસીએમ માં જોઈની કોઈ તોય ન ખાતા હોય. અમારી કે હું કઈ નથી ખાતો ગામમાં હોય તો મારે કાંઈ જરૂર નથી. હેલો, કાં તો કે હું ન્યુટ્રીચાર્જ મને નથી મજા આવતી કે ગોળી બહુ મોટી છે, આપણે કઈ જરૂર નથી. તો ત્યારે આપ એ સમજાવો ભાઈ આપણા શરીરમાં 7 મહત્વના પોષક તત્વો છે. આ 7 પોષક તત્વો પૂરા મળશે તો વ્યવસ્થિત ચાલશે. અગર આપણા શરીરને વ્યવસ્થિત ચલાવવા માટે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ જીવન માટે રોજ આ 7 પ્રકારના પોષક તત્વોની પૂરતી માત્રામાં ખૂબ જ જરૂર છે. જેમાંથી પાણી, કાર્બોહાઈડ્રેટ, ભાત, અનાજ, ભાત, બટેકા અને એમાંથી મળે છે. કાર્બોહાઈડ્રેટ, ચરબી, તેલવાળા ખોરાકમાંથી ભરપૂર લઈએ છીએ, પણ ઉણપ રહી જાય છે પ્રોટીન, વિટામિન, ખનિજ અને ફાઇબર રેશનની ખોરાકની. વારંવાર બીમાર પડવું, ઓછી મહેનતે થાક લાગવો, કમજોરી આવવી એ પોષણની કમી છે. અસંતુલિત ભોજનથી થતા નુકસાન. સફેદ વાળ, આંખોના નંબર કે સાંધાના દુખાવા પહેલા મોટી ઉંમરે થતા હતા, હવે નાની ઉંમરે પણ થાય છે. હાડકાં અને દાંત નબળા થવા, સ્નાયુઓની તકલીફો, ચહેરા ઉપર ઉંમર કરતાં વધુ ઉંમર દેખાવી, બાળકોમાં થેલેસેમિયા, મહિલાઓમાં એનિમિયા, પીસીઓડી, પીસીઓએસ, હૃદયરોગ, ડાયાબિટીસ, સાંધાના દુખાવા, લીવર અને પાચન સંબંધી સમસ્યાઓ બધાની શરૂઆત ક્યાંથી થઈ? અસંતુલિત ભોજનથી, અસંતુલિત ખોરાકથી. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પંખાને ચાલવા માટે 240 વોલ્ટની જરૂર પડે. ક્યારેક પાવર ડીમ થાય તો પંખો બંધ ન થાય, ચાલે તો ખરો પણ સ્પીડ ધીમી થઈ જાય. પણ જો લગાતાર ઓછા પાવરમાં ચલાવીએ તો પંખો બળી જાય. જેમ પંખાને ચાલવા માટે 240 વોલ્ટની જરૂર પડે તેમ માણસને પણ રોજ જે પાવરની જરૂર છે તે મળવો જોઈએ, પણ આજે તે મળતો નથી. ત્યારે તમે કહી શકો ખેતીને જે કહે પોષક તત્વો ઘટે. લાંબા સમય સુધી પૂરું પોષણ ન મળવાથી ગંભીર બીમારીઓ થવાની પૂરી શક્યતા રહે છે. આ જો કેવો છે ભાઈ, બેટરી લો થઈ ગઈ છે, થાકી ગયો છે. અને મોટા ભાગે પોઝિશન ઈ છે કે આખો દિવસ પંખા નીચે બેસી કામ કરે તો હાથ પડે પગ દુખતા હોય. લો, ખેતરમાં ક્યાં મહેનત કરવા જાય તો હાથ પડે થાકી ગયો હોય. કારણ અહીંયા તમે કહી શકો, અમારા ભાઈના રિલેટિવ્સના ઘરે ગયા હતા, એ ભાઈ મેડિકલ લાઈનમાં છે ને એનો આ પ્રશ્ન આવ્યો કે ભાઈ ઘણા લોકો એવું કહે છે કે ન્યુટ્રિશન ખાવાથી આદત પડે. આપણે માનીએ છીએ કે ન પડે, પણ નવા લોકો શું કહે છે આદત પડે. ત્યારે મેં એને જવાબ આપ્યો કે ભાઈ આ જરૂર છે આપણા શરીરની એટલે ખાવાનું છે. તમારી જે ઉણપ છે આ ખાવાનું ચાલુ કરો એટલે ઉણપ પૂરી થઈ જાય. ઉણપ પૂરી થઈ ગઈ એટલે મજા આવી. હવે તમે બંધ કરશો તો તેની ઉણપ પૂરી પાછી થઈ થવાની, પાછી કમી થવાની, કમી થાય એટલે પાછી તમને તકલીફ દેખાય. સીધી વાત છે. મને કેવું નક્કી કેમ થાય તો મેં કીધું WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ICMR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને NIN એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન, આ ત્રણેય સંસ્થાઓએ ભેગા થઈ અને એક માપ બનાવ્યું જેને કહેવાય છે RDA રેકમેન્ડેડ ડાયટરી એલાઉન્સ છે. આ માપ એવું કહે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા ન્યુટ્રિશનના સહયોગથી એક સર્વે દ્વારા વ્યક્તિની ઉંમર અને મહિલા અને પુરુષોની અલગ અલગ અવસ્થા માટે જરૂરી પોષણની યાદી કરવામાં આવી જેને RDA કહેવાય. અચ્છા, એક વાત એ ધ્યાનમાં રાખજો કે કોઈને RCM બતાવવા ગયા તો આખી બુક ન બતાવવાની. શરૂઆતના 2-4 પેજ, પછી જરૂર પડે એ પ્રમાણે તમારે આપવાનું છે. તમે આખી બુક ચલાવતા નહીં. બુક તો જ્યારે સમજી લો કે કોઈ પ્રશ્ન પૂછે તો આમ ઊંડાણમાં સમજાવો, પણ નવા વ્યક્તિને આમ ઊંડાણમાં સમજાવવાની જરૂર નથી. આ જ્યારે સવાલ આવે ત્યારે બાકી તમારું ન્યુટ્રિશન લે છે તેને PM ટેક મારાની જરૂર નથી તો આ સમજો, નકર તો બુકનું તમે વાત કરો 2-2.5 કલાક નીકળી જશે. ચલો, આ બધા એવોર્ડો છે આપણા ક્લિનિકલી કોડના બધું જે કહે છે. ચાલો, ન્યુટ્રીચાર્જ મેન ખબર છે, ન્યુટ્રીચાર્જ એટલે શું કામ કરે, આની પર વધારે ચર્ચા નહીં કરીએ. ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા એના શું ફાયદા થાય છે બધું આમાં લખી દીધું છે ફોટા સાથે. બરોબર, શુદ્ધ શાકાહારી છે, વધુમાં કેપ્સ્યુલ પર જીલેટિન છે. રોજ સવારે નાસ્તા પછી એક ગોળી સ્વસ્થ જીવન માટે હંમેશા સેવન કરી શકાય. ચલો, મહિલાઓને તકલીફ ઘણી હોય છે પણ કહે છે કે તેનું કોઈ સમાધાન હોતું જ નથી. વર્ષોથી આમ જ ચાલતું આવે છે. તેના માટે ન્યુટ્રીચાર્જ પણ માસિક ધર્મવાળી વાતો કરી દીધી છે, કયા ઔષધિ છે એ વાત કરી છે. ચલો, આવું તો વાંચો શાંતિથી ભાઈ.
આમાં બધા જેના જે કંઈ માસિક ધર્મની પહેલા ઓછા માસિક આહાર, સફેદ પાણીપુરી, એનિમિયા, વિક્ટોરિયા, પેટમાં દુખાવો, પીસીઓડી, પીસીઓએસ, હિમોગ્લોબિનની લોહીની ટકાવારી, આંખોને ફરતે કુંડાળા, ચહેરા પર દાગ, વાળ ખરવા, નખ ખરાબ, વિટામિન B12 ની ઉણપ, હાથ પગમાં ખાલી ચડવી, થાક લાગવો, કમરમાં દુખાવો થવો, વારંવાર બીમાર રહે, કળતર ભરાવી, બધાનું સમાધાન છે. બરોબર. માસિક ધર્મ થતી દરેક મહિલાઓ અને કિશોરીઓ દરરોજ સવારે નાસ્તા પછી 1 ટેબ્લેટ 1 ગ્લાસ પાણી સાથે સ્વસ્થ જીવન માટે. ઘણા એમ કે અમાર પ્રેગ્નન્સી હતી એટલે નથી લેતા. ન્યુટ્રીચાર્જ વુમન ટેબ્લેટ પર 21 મિલીગ્રામ આયરન છે, માટે સગર્ભા મહિલાઓની આયરનની પ્રતિદિનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. સંપૂર્ણ શાકાહારી હોવાથી સલામત પણ છે. ન્યુટ્રીચાર્જ વુમન ટેબ્લેટ ક્લિનિકલી પ્રૂવન છે. 3 મહિના અલગ અલગ ઉંમરની મહિલાઓ પર ન્યુટ્રીચાર્જ વુમન ખવડાવી સર્વેમાં સાબિત થયું કે 3 મહિનામાં દરેક મહિલાઓનું હિમોગ્લોબિન 2% થી 8% વધ્યું, થાક લાગવો, ચીડિયાપણું ઓછું થયું અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો. ક્લિનિકલી પ્રૂવન છે. ચાલો, ન્યુટ્રીચાર્જ કિડ્સ અમે તો બાળકોને બજારની બ્રાન્ડેડ કંપનીના હેલ્થ ડ્રિંક જ આપીએ છીએ, અથવા અમારી પ્રોડક્ટ મોંઘી છે તો ત્યારે તમે આ વાત કરો ભાઈ, જો બોર્નવિટા, સ્વાસ્થ્ય સારી બ્રાન્ડ. હમણાં સરકારે ત્યાં સુધી નિયમ બનાવી દીધો કે ભાઈ આ જેટલી કંપનીઓ માર્કેટમાં છે ને એને આ હેલ્થ ટોનિક વાળી જાહેરાત બંધ કરો. ખબર છે? યસ. સરકારે કીધું કે હેલ્થ ટોનિક નથી, આનાથી બાળકના સ્વાસ્થ્ય પર ફાયદો થતો નથી, નુકસાન થવાની સંભાવનાઓ છે, ખોટી જાહેરાતો બંધ કરો. આવ્યું તું ભાઈ? તો એની જગ્યાએ આપણે તો શું છે ભાઈ, ICMR દ્વારા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ક્લિનિકલી પ્રૂવન છે. 100 બાળકો ઉપર 3 મહિના સુધી સરકારે ટેસ્ટ કર્યા પછી 3 મહિનાનો આપણને સ્કેલ આપ્યું છે, સર્ટિફિકેટ છે આપણી પાસે વર્ષો પહેલાનું, કે ન્યુટ્રીચાર્જ કિડ્સ કોઈ પણ બાળકને ખવડાવવાથી લાભ થાય છે, નુકસાન થતા નથી. ન્યુટ્રીચાર્જ કિડ્સ જે સ્વાદમાં છે. અચ્છા, એમાં કઈ ઔષધિ છે આ ખબર નહોતી હતી, 10 છે એટલી ખબર હતી, અને હોય તો અંગ્રેજીમાં નામ હતું. અહીંયા આપી દીધું ભાઈ, ઘઉં, આંબલી, જેઠીમધ, અજમો, તુલસી, મરવો, દ્રાક્ષ, ગળો, આદુ, શિમલા મિર્ચ અને તજ. આપણને અત્યાર સુધી શું ખબર હતી? 10 ઔષધિઓ છે, બોટેનિકલ્સ. શું કહેતા? બોટેનિકલ્સ. હવે બોટેનિકલ્સમાં તમને ખબર નહીં, નવાને ખબર નહીં, ચલો. પણ અહીંયા આપણે લખીને આપી દીધું કે આ 10 ઔષધિ છે ભાઈ, અને આ તો માપ આપી દીધું ભાઈ, પીડિયાશ્યોર, બોર્નવિટા, હોર્લિક્સ અને કોમ્પ્લેન અને ન્યુટ્રીચાર્જ કિટ શું મળે. બરોબર. ચલો, અમારા બાળકને યાદ રહેતું નથી અને ખૂબ જ મોબાઈલ જુએ છે, એનાથી આંખો ખરાબ થાય છે, બાળક ચીડિયું થતું જાય છે. શું કરવું? હેલો, મોટા ભાગે જેના બાળકો નાના છે બધાના પ્રશ્ન છે કે નહીં? કોણ મૂકવાનું બોલો? તેનો જવાબ છે ન્યુટ્રીચાર્જ DHA ટ્વિસ્ટ અને ન્યુટ્રીચાર્જ બ્યુથેનિયર ગમીઝ. ચાલો, પ્રોટીન ખાવાનું વજન વધે, જીમમાં જતા હોય એને ખવાય. તો આ પ્રોટીનના ફાયદા છે ભાઈ. આપણા કયા પ્રોટીન છે આપણે બધું 73% ભારતીય પ્રોટીનની ખામી છે. ચાલો, ખૂબ જ દવાઓ કરાવી પણ ચામડીની તકલીફો કે એલર્જી દૂર થાય જ નહીં. તો ન્યુટ્રીચાર્જ એસ્પાયર શું ફાયદા કરે છે? વાયરલ સંક્રમણ, શરદી, ખાંસી કે વારંવાર બીમારી જેવી સમસ્યાઓ દૂર કરે, ગેસ, એસિડિટી, પાચનની સમસ્યાનું સમાધાન કરે, લોહીનું શુદ્ધિકરણ કરે, જેથી ખારજવું, દાદર, સોરાયસિસ, વધુ ખીલ જેવી ત્વચાની સમસ્યા દૂર કરે, બાહ્ય કે આંતરિક સોજા ઘટાડે, એન્ટી ડાયાબિટીક છે, એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારે, આંતરડા, કિડની, લીવર, હૃદય, સાંધા, હાડકાં બધા તમને મજબૂત. હવે તમને કોઈ પણ એમ કે આવું વારંવાર શરદી થઈ જાય છે કે તમારે સીધું ખોલવાનું થાય, પણ આ વાંચેલું હોય તો દાદર છે, સોરાયસિસ છે, તો ચાલો. આ લેપટોપ કે મોબાઈલનો ખૂબ જ ઉપયોગ છે, આંખો થાકી જાય છે અને આંખો સ્વસ્થ રાખવા માટે શું કરવું? તો ન્યુટ્રીચાર્જ વ્યૂ. ઘણી દવાઓ કરાવવા છતાં પાછળ લીવરની સમસ્યાનું સમાધાન થતું નથી. ન્યુટ્રીચાર્જ બાયોઇડ. પ્રેગ્નન્સી દરમિયાન બાળકના વજનને એના માટે ન્યુટ્રીચાર્જ DHA 200. અચ્છા, આમાં એ પણ આપી છે, જો લકવો, વાય, ખેંચ જેવી બીમારીઓમાં ન્યુટ્રીચાર્જ DHA ની સાથે કામમાં આવે છે. ન્યુટ્રીચાર્જ DHA ઓમેગા ખૂબ જ લાભકારી. ચાલો, વજન વધારવા, વજન ઘટાડવા માટે આ છે, સાંધાઓના દુખાવા માટે આ છે, ક્લિનિકલી પ્રૂવ છે, જે આપી દીધું છે. બરોબર. ચાલો, મને કોઈ તકલીફ નથી તો તકલીફ છે તો રિપોર્ટ શા માટે કરાવું? રિપોર્ટ કરાવવા માટે કોઈ તૈયાર હોતા નથી, એના માટે આ પેજ છે, વાંચશો એટલે ખબર પડી જશે. એના માટે ઉદાહરણ છે કે ભાઈ
લાંબા સમયની મુસાફરી કરવી હોય તો પહેલા ગાડીને ચેક કરાવી છે, રસ્તામાં ઊભી તો નહીં રહી જાય. પરિવાર સાથે જવું હોય આપણા પરિવારને વર્ષો સુધી આપણે સાથે જીવવાનું છે તો ચેક કરાવો ને ભાઈ. ગાડી રસ્તામાં ઊભી રહે એમ નથી ને? હેલો, હા, મોટાભાગના લોકો કરાવતા કેમ નથી? ઘરે છે તો એનો અહીંયા જવાબ છે ભાઈ, ડરવાની જરૂર નથી, રિપોર્ટ કરાવો. તમારે કોઈ ડોક્ટર પાસે જવાનું નથી. અહીંયા એટલે લખ્યું છે કે ગભરાશો નહીં, તમારા રિપોર્ટ કોઈ ડોક્ટરને બતાવવાના નથી, પણ આરસીએમના નિષ્ણાતો દ્વારા બતાવો. અમે આનો સલાહ સૂચન દ્વારા રિપોર્ટ નોર્મલ લાવશું. આ વાંચશે એટલે તમને ખ્યાલ આવી જશે બધું. હું તો હંમેશા મોંઘા કોસ્મેટિક વાપરું છું. કોસ્મેટિકનો ટોપિક છે. અચ્છા, અથવા મને મોંઘા કોસ્મેટિક વાપરવા ગમતા નથી, અથવા કોસ્મેટિક વાપરતા જ નથી કારણ કે તેમાં વપરાયેલા કેમિકલથી સ્કિનને નુકસાન થાય છે. બરોબર, આવા પ્રશ્નો આવે ને તો આપણી પાસે જે છે આ બધી એની વાત કરો ભાઈ. આ બધામાં જેટલું પણ કોસ્મેટિક છે અહીંયા લખ્યું છે પ્રાણીઓમાં મળેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ થતો નથી. કોસ્મેટિકમાં સૌથી હાનિકારક પેરાબેનનો ઉપયોગ થતો નથી. માનવ શરીરને નુકસાન થાય તેવા કેમિકલનો ઉપયોગ થતો નથી. ત્વચાના વિશેષજ્ઞ દ્વારા પ્રમાણિત છે. અહીંયા એક વાંચો જો હાનિકારક કેમિકલને કારણે ઘણી બીમારીઓ કોસ્મેટિક વાપરતા નથી. ઘણીવાર પૈસા બચાવવા માટે ખરાબ ક્વોલિટીનું કોસ્મેટિક વાપરે છે, જેના કારણે મહિલાઓના ચહેરા પર દાગ, સફેદ દાગ, સ્કિન કેન્સર, ઇન્ફર્ટિલિટી જેવી સમસ્યાઓ થાય છે. કોસ્મેટિક માત્ર દેખાવ જ નહીં, આરોગ્ય ઉપર પણ વિપરીત અસર કરે છે. આ બધી વસ્તુઓ આપણે અચ્છા કઈ વસ્તુમાં હું આપું પૂછવાની જરૂર નહીં, તમે લખીને આપી દીધું કે ડાયાબિટીસ બધા આપવાનું, માસિક ધર્મ લખી તકલીફ હોય. આમાં મોટે ભાગે મેં કોશિશ એ કરી છે કે જે તકલીફ હોય ને એ તકલીફમાં પહેલી વસ્તુ જે છે ને પહેલી મહત્વની છે. ધારો કે કમજોર યાદશક્તિ છેલ્લે હશે, આપણે તમે આગળ બીમાર હોવ એટલે કે કામ વધે એમ ને. હા, બસ વધારામાં જ જમવાનું. ધારો કે માની લો કે અહીંયા લખ્યું છે કે ભાઈ સંધિવા, તો સંધિવામાં પહેલી વસ્તુ હેલ્થ કાર્ડ, પછી ગામા ઓરિજિનલ, પછી ન્યુટ્રીચાર્જ બેઝ ઓમેગા, પછી એલોવેરા જ્યુસ, અને પછી ઉદર ચપાર, પછી રસોડાનો સામાન. પહેલી વસ્તુ શું જરૂર પડે? આ બે ત્રણ. એવી રીતે કમજોરી યાદશક્તિમાં પહેલી વસ્તુ શું જરૂર પડે? આપણે ગામા આપીએ બેઝ ઓમેગા આપીએ, મેન તકલીફ છે મેન આની છે. અચ્છા, ગર્ભાવસ્થામાં ન્યુટ્રીચાર્જ ઉમેર સ્ટ્રોબેરી પર અહીંયા કેલ્કર તેલ નો નખાવે છે. લીવરની સમસ્યા હોય તો પહેલા તેલ ગામા ઓરિજિનલ, પછી બાયોએસ, પછી બીજો બધો સામાન. તો એવી રીતે જે રક્તમાં છે તેમાં S5 આવી ગયું. અલ્સર છે તો હેલ્થ કાર્ડ, એમાં પ્રોટીન પણ આવી જશે, ન્યુટ્રીચાર્જ પ્રોટીન. તો જે સામાન જે બીમારીમાં જે તકલીફ હશે ને, તો અહીંયા શું છે ન્યુટ્રીચાર્જ વિટામિન B12 ની કમી, તો ન્યુટ્રીચાર્જ મેન, ન્યુટ્રીચાર્જ વુમેન, ગુડ ચીપ આવી, પછી પ્રોટીન, પછી આપણે ગામા ઓરિજિનલ આપો તો ભલે ન આપો તો ભલે, એ પછીની વાત છે. તો એ રીતે દરેક બીમારીમાં શરૂઆતમાં જે નામ છે પહેલા આપવાનું છે, પછી બીજું, પછી ત્રીજું, જે કસ્ટમરની જરૂરિયાત, પણ આગળની 3 પ્રોડક્ટ ફરજિયાત આપવાની. એ રીતે જ મેં સેટ કરેલું છે. ઓકે, આના માટે બહુ વાર લાગે ભાઈ. એ તો ખબર જ છે કે ઓર્ગેનિક ખેતી, ચલો ખેતીનું છે અત્યારે અહીંયા તો આ પ્રોડક્ટ અત્યારે ગજબ ચાલી રહી છે. આની પર બહુ ધ્યાન આપવાનું. જળ સંચય આ ફ્યુચર છે. જેટલું હેલ્થ કાર્ડ છે એના કરતા મોટું આ છે. હેલો, આ ફ્યુચર છે. થોડીક આની પર ધ્યાન આપજો. ચલો, કપડા આવી ગયા. આ બધું એટલા માટે છે. ચલો, પહેલા તો જાણીએ આરસીએમ કઈ રીતે લાભ આપે છે. તો પ્લાન છે, પ્લાન અત્યારે સમજાવવાની જરૂર પડી. નવા લોકો જે કહી દઈએ ભાઈ આરસીએમ શું છે? ડાયરેક્ટ સેલિંગ છે. ડાયરેક્ટ સેલિંગ એટલે ફેક્ટરી સામાન બનાવે, વ્યક્તિ સામાન વાપરે, પછી અહીંયા આપણે લેવા જઈએ દુકાને, દુકાનવાળા હોલસેલવાળા પણ, હોલસેલ એજન્સી પણ, ડિસ્ટ્રીબ્યુટર કંપનીમાંથી. એનો મતલબ આપણે જે સામાન વાપરીએ છીએ 4 જગ્યાએ ફરતો આપણા સુધી પહોંચે છે, અને ઉપરથી જાહેરાતમાં અઢળક ખર્ચો થાય છે. એટલે ગ્રાહક હંમેશા આવો જ હોય. જો અને મોઢું જોવો. હેલો, 50 રૂપિયાનો સામાન આપણા ઘર સુધી પહોંચતા 100 રૂપિયાનો થઈ જાય, 50 રૂપિયા આ બધા લઈ જાય, આપણું મોઢું આવું હોય. ત્યારે આરસીએમ શું કરે છે ભાઈ? ડાયરેક્ટ આપણી દુકાન સુધી સામાન પહોંચાડે છે, જ્યાં આપણા એરિયામાં હોય, અને એ દુકાનેથી વ્યક્તિ સામાન લે છે ને આવો રહે છે. હેલો, આવું રીતે તમારે વિચારવાનું નહીં. આ બધું ખોટું છે, લાંબો સમય નહીં ચાલે. આજે નહીં તો કાલે બંધ થઈ જશે ડાયરેક્ટ સેલિંગ. તો 2019 નો રિપોર્ટ છે ભાઈ. 2019 માં અમેરિકામાં 32 કરોડની વસ્તી હતી,
અને 2,12,550 કરોડનું ટર્નઓવર હતું ડાયરેક્ટ સેલિંગથી. ચીનની અંદર 140 કરોડની વસ્તી હતી 2019 માં અને 1,77,450 કરોડનું ટર્નઓવર ડાયરેક્ટ સેલિંગથી હતું. જાપાનમાં 12 કરોડની વસ્તીમાં 1,16,00,000, કોરિયામાં 5 કરોડની વસ્તીમાં 94,250 કરોડ, બ્રાઝિલમાં 92,300 કરોડ, 20 કરોડની વસ્તીમાં. આ બધાની વસ્તી ઓછી ટર્નઓવર જાજુ. તો 3 કરોડમાં 30,550 કરોડ અને આપણે 132 કરોડમાં 7,800 કરોડ. અને અત્યારે 2025 માં ભારતનું ટર્નઓવર 22,000 કરોડ છે, વસ્તી છે 145 કરોડ. તો એનો મતલબ હજુ આપણે ઘણા પાછળ છીએ, જો ઉભરતું છે ને ભારત સરકાર પણ કહે છે કે આ કરવાનું છે. આ પેજમાં ઈ આવી ગયું જે લોકો એવું કહેતા કે ન ચાલે. અમારે તો બધું ઘરનું જ હોય, ગામડેથી જ આવે, અમારે બજારમાંથી ખરીદી કરવાનું હોય જ નહીં. તો આ ટૂથપેસ્ટ પણ ગામડેથી આવે હે? અચ્છા, કપડા તો બ્રશ ગામડેથી આવતું છે ને ખેતરમાંથી ઉત્પન્ન થાય હે? અચ્છા, આ ફિનાઇલ ગામડેથી આવતો છે, ટોયલેટ ક્લીનર ગામડેથી આવતો છે, કપડા ધોવાનું પાવડર ગામડેથી આવતા હશે, તેલ શેમ્પુ ગામડેથી આવતું હશે. હાલો. અચ્છા, અંડરગાર્મેન્ટ ગામડેથી આવતા હશે, બેગ ગામડેથી આવતી હશે, ચોપડા ગામડેથી આવતા હશે. ન્યુટ્રિશન નથી ખાતા, કાંઈ વાંધો નહીં, ચાલો. પછી લિપસ્ટિક ગામડેથી આવતી હશે, કપડા ગામડેથી આવતા હશે. અચ્છા, જીન્સ પેન્ટ ને બૂટ ચપ્પલ આ બધું ગામડેથી આવતું હશે. નહીં. એને બતાવો ભાઈ આટલી બધી પ્રોડક્ટ છે ગામડાવાળો રહેવા દે, ગામડેથી ખાલી તેલ આવતું હશે. લો આજો છે. ચાલો. એ કે અમારે કઈ લેવાનું જ હોય, ના સતના આધારે જીવો તમે. એ કે અમારે કઈ બહારથી કઈ લેવાનું હોય જ નહીં. એને એમ જ કહેવાય તો તમારું કામ કરાય છે, તમારે ક્યાં કાઈ બાકી છે. ચાલો, આ બધું મોંઘું અથવા તો આરસીએમ નો સામાન મોંઘો પડે તો એના માટે આપણે કમ્પેરિઝન છે, બરોબર. ફટાફટ 40 ખાલી છે બતાવી દઉં કે આ તેલ છે આપણું, આ બજારનું નવરત્ન લીધું છે. અહીંયા ઉપર લખ્યું છે આ ભાવ 4/4/2026 ના દિવસે ડી માર્ટ, જીઓ માર્ટ, ફ્લિપકાર્ટ અને ઓનલાઈન ના થાય છે. એટલે કોઈ તમને બંધનમાં નહીં લઈ શકે કે આમ છે. જે તારીખે મેં નક્કી લખ્યું હતું તે દિવસનું છે. 105 રૂપિયા એમઆરપી છે, ડીપી છે 22-82 રૂપિયા આપણી 150 ml નો ભાવ છે. બજારમાં 115 રૂપિયામાં આપણને પડે, કારણ કે એમઆરપી 230 રૂપિયા 200 ml ના છે, બરોબર. એટલે મેં એ રીતે બધાનું જોયું છે કે આ 200 ml ની બજારમાં મળે છે, આ 180 ml ની છે 235 રૂપિયાની. આપણે કેટલાની છે? 115 રૂપિયાની, 140 એમઆરપી, બરોબર. એ રીતે બધાને કમ્પેરિઝન કર્યા છે અને કમ્પેરિઝન પછી અહીંયા ટોટલ મળ્યું છે કે બજારનો સામાન. તો છેલ્લા પેજ ઉપર આ રીતે ટોટલ છે, ત્રીજા નંબરનું પેજ, પહેલા નંબરનું, બીજા નંબરનું, બરોબર. એમઆરપી 578, 806, 339 ત્રણેય નંબરના પેજ. અને અહીંયા 438 ડીપી, 638 ડીપી અને 289. આ બજારનો સામાન, માર્કેટનો 668, 806, 474, બરોબર. આ બજારનો અને આ આપણો ટોટલ માર્યું. બજારનો સામાન 4,835 રૂપિયાનો થયો. આરસીએમ નો વગર રજિસ્ટ્રેશન નો ભાવ થયો 3,873, એટલે કે 962 રૂપિયાનો ફાયદો. અને આરસીએમ નું રજિસ્ટ્રેશન સાથે 3145 માં પડે આ ડીપી ભાવ, તો 1690 રૂપિયાનો ફાયદો. હવે ગમે એમ કે મોંઘું પડે ભાઈ. હલો. અને જો એક કરી લીધું, નાવાનું સાબુ એક, તેલ એક, હલો, શેમ્પુ એક. અમને આમાં કામ કરવામાં કોઈ રસ નથી, એટલે સામાન વાપરશું, રજિસ્ટ્રેશન નહીં કરાવીએ ત્યારે આ પેજ વાપરવાનું હોય. આરસીએમ માં બે રીતે એન્ટ્રી કરી હોય. 35 નંબરનું પેજ છે આ. આરસીએમ માં બે રીતે એન્ટ્રી કરી શકો: સંતુષ્ટ ગ્રાહકના રૂપમાં, કારકિર્દીના રૂપમાં. ચિંતા ન કરો, ખાલી ખાતું ખોલાવવાથી પણ, જેમ બેંકમાં ખાતું ખોલાવો છો કોઈ નુકસાન નથી જતું, એમ પોસ્ટમાં ખાતું ખોલાવો નુકસાન નથી જતું. ખાલી ખાતું ખોલાવો તો લાભ મળે, એમ ખાલી ખાતું ખોલાવો તો આ લાભ મળે. ફ્રી પ્રોડક્ટ. સમજાઈ શકે આટલું? અચ્છા, લખીને આપી દીધું એટલે તમારે એને કહેવાનું નથી કંઈ. નવો વ્યક્તિ બીજાને બતાવી શકશે કે નહીં બતાવી શકે? ઓકે, ચાલો. આરસીએમ કોણ કહી શકે? આરસીએમ
આરસીએમ શા માટે કરવું? તો આરસીએમ બધા કરી શકે ભાઈ, 18 વર્ષથી ઉપરના બધા ખેડૂત નોકરિયાત કોલેજ બધા કરી શકે, અને આ 8નો લાભ બતાવ્યા છે આપણે, એને શા માટે કરવું જોઈએ? બરોબર, કે વધતી જતી બીમારીઓને કારણે આરસીએમ ની જરૂર છે. શુદ્ધ સામાન્ય પાકા બિલ સાથે મળે દેશના વિકાસમાં ભાગીદાર, 15 થી 20% બચત અને ફ્રી પ્રોડક્ટ મળે છે. પૂરા દેશમાં એક જ ભાવ છેતરવાની કોઈ સંભાવના નથી. વગર રોકાણ અને જોખમ વગર કરી શકાય. આરસીએમ નું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે, કારણ કે 25 વર્ષનો વિશ્વાસ છે. આરસીએમ ભારતની સૌથી જૂની અને વિશાળ સંસ્થા છે. 450 થી વધારે ઉત્પાદન, 12000 થી વધુ દુકાનો અને 170 થી વધારે ડીપો છે. આજે નવી ટેકનોલોજીને કારણે નોકરી મળવાનું ભવિષ્ય આ બતાવો કે શા માટે આરસીએમ કરવું પડે. આ 1.5 લાખના પગારવાળાને બીજે દી ના પાડી દે છે, હે? પછી વેપારમાં ઉધાર છે ભાઈ, ઉધાર એક જાદુ છે, અમે આપીશું તો ગાયબ થઈ જશું. ખેતીમાં કુદરતી સમસ્યા, વધુ ખર્ચ અને જમીનમાં ભાગ પડવાનું ભવિષ્યની ચિંતા છે. અને ડાયરેક્ટ સેલિંગ, સરકાર દ્વારા ડાયરેક્ટ સેલિંગને સ્કૂલ કોલેજમાં ભણાવવાની શરૂઆત કરી છે. આ રીઝન છે ભાઈ શા માટે કરવું જોઈએ. આમાંથી કોઈ પણ કારણ તમને લાગી શકે. મોંઘવારીનો ગ્રાફ છે, આ તો બધાને ખ્યાલ જ છે ભાઈ. જે નવા લોકો છે એને કહી શકું કે દર 20 વર્ષે મોંઘવારી 0 વધે છે ઘરને ચલાવવા માટે. આ ઘરને ચલાવવા માટેના અમીર છે. 1940 માં 4 રૂપિયા, 60 માં 40, 80 માં 400, 2000 સાલમાં 4000, 2020 માં 40000, અને આ 2040 આવવાના થોડા વર્ષોની વાત છે, 10 12 15 વર્ષ. 4 લાખ રૂપિયા જોશે ઘર ચલાવવા માટે, સમાજની સાથે ચાલવા માટે. બાકી કડી ખીચડી ના કરવા હોય તો ગમે એટલામ થાય. ઘણા એમ કે મારે તો 15000 માં ઘર આલે, ઘર નથી આવતું, હકાવો છો પરાણે. હેલો, છોકરાનો બૂટ લેવો હોય તો 4 મહિના લકડાવો. ઘર ચલાવ્યું ન કહેવાય, ધક્કા મારી મારી નાખો છો. એટલે આજે નક્કી કર્યું છે કે આમ જ આપવાનું, આગળ ન જાવ. તો આરસીએમ એક્સ્ટ્રા આવક નહીં. આ એક વાક્ય વાંચીને તમે સમજાવો. અને આ અમે શું કહીએ છીએ તમને કહીએ કે અમે પહેલી મુલાકાતમાં 35 નંબરના પેજ સુધી ચાલીએ. એમથી આગળ જવાની જરૂર જ નથી. પહેલી મુલાકાતમાં આરોગ્ય ને ઇન્કમ ને વારસાગત ઇન્કમ ને છોકરાઓનું ભવિષ્ય ને ફલાણું ઢીકણું એ સમજાવવામાં આગળ ભૂલાઈ જાય. તો પહેલી મુલાકાતમાં એક જ હવે સામાન વાપરો, તમે ખાતું ખોલાવો. એમ કે આગળ અમે તમે ખાતું ખોલાવીએ ને પછી એમ કે કેમ ઈ તો ઇન્કમની વાત છે, અમે ઇન્કમની વાત કરીએ તમને આગળ નું ભૂલાઈ જશે. પહેલા સામાન વાપરો, જોઈનિંગ થઈ જાવ, પછી વેતનની પાછી મળશું આપણે, અને પછી આ બધી વાત કરશું. મારી ઇન્કમ અથવા વેપાર સારો ચાલે છે, મારે આની કોઈ જરૂર નથી. તો આ એક એક્ઝામ્પલ સમજો, ઘણા નહીં સમજાતું હોય. વિશ્વની 7.25 અરબની વસ્તીમાં 95% લોકો મધ્યમ અને ગરીબ છે, 5% લોકો અમીર છે. અને 5% લોકો આવી મોજ કરે છે. અને 5% લોકો પાસે વિશ્વની 95% સંપત્તિ છે. 5% છે ને વર્લ્ડની 95% સંપત્તિ આની પાસે છે. 100 રૂપિયા છે પૂરા વિશ્વમાં, તો 95 રૂપિયા 5% લોકો પાસે છે. અને બાકીના જે 5 રૂપિયા વધે એમાં 95% લોકો આમ મહેનત કરે છે. હેલો, અને આપણે બધા શેમાં છીએ? આ 95% માં છીએ. હવે વિજ્ઞાન સમજો, બિઝનેસનું, ઇન્કમનું. વિજ્ઞાન એવું કહે છે કે 2 પ્રકારની આવક હોય છે. એક્ટિવ આવક એટલે સક્રિય, અને બીજી છે પેસિવ એટલે નિષ્ક્રિય. આ જે છે નોકરી, ખેતી, વેપાર, ડોક્ટર, વકીલ કે વેપારી, આ બધા લોકો છે ને 95% માં હોય. ભલે ગમે એટલા કમાતા હોય, ભલે ગમે તેટલા હોય, આવે છે એમાં 95% હોય. એને શું પ્રોબ્લેમ હોય? તો આ શરીર કામ કરે તો જ પૈસા આપે. વ્યક્તિગત મહેનત જ આવક આપે. આવક આ લોકોની સીમિત હોય. ભણતર, અનુભવ, આવડત અને મહેનત ઉપર જ આધાર રાખે. હંમેશા આવક બંધ થવાનું ભવિષ્યની ચિંતા રહે આ લોકોને. જ્યાં સુધી કાર્ય કરી શકો ત્યાં સુધી જ આવક આપે. નિવૃત્તિ પછી પોતાની કોઈ આવક ન હોય આ લોકોની, વારસાગત આવક ન હોય. હવે જે લોકો પહેલી વાર આવ્યા છે આરસીએમ ની આ પ્રોગ્રામમાં, એને સમજવાનું વાત છે કે આપણે આમાં છીએ, જો આમાં જાવું હોય, અમીર બનવું હોય, તો પહેલા વિચારવાના પકડવા પડે. આ લોકો શું કામ કરે છે કે ટીમ બનાવવાથી કે લોકોને કામે લગાડવાથી પૈસા કમાય છે. આ જાતે મહેનત કરે છે ને આ લોકોને કરાવે છે. હેલો, આ જાતે મહેનત કરે છે ને આ લોકો પાસે કરાવે છે.
આવક અસીમિત હોય છે કારણ કે પોતે નથી કરતા, પોતે લોકો પાસે કામ કરાવે છે. ટીમ દ્વારા કામના કલાક વધારવા ઉપર ધ્યાન આપવાનું. પૈસા વધારવા કમાવા હોય ને તો જાતે મહેનત કોણ કરે? આ શું કરે ખબર? ઈ કે હો કારીગર કામ કરે 200 કરી નાખે. હેલો, પૈસા વધારે કમાવા શું કરશે? તો કે 10 કલાક છે 12 કલાક કરી નાખો. શું કરશે? આ હીરામાં જાય શું કરે ભાઈ? તેજી આવે તો જો આમ હાડાહાડી ચાલુ કરતા હોય. અચ્છા, લોકોનું આવકનું માધ્યમ બને છે અને ભવિષ્યની ચિંતા રહેતી નથી. બીજા લોકોની આવક માટે કામ કરવાનું ચાલુ કરતો તમારી આવક કોઈ દી બંધ નહીં થાય. આજ મારી દર મહિને આવક આવે છે જે ટેકનિકલ એચીવર, એમરાલ્ડ એચીવર કે જીકે છે. કેમ આવે ખબર? કારણ કે ટીમમાં કેટલાય લોકોને 25000 50000 પગાર દીધા. એટલે આવક લગાતાર ચાલુ છે. સફળતા બાદ આરામની પરિસ્થિતિમાં પણ આવક ચાલુ રહે. આ લોકોને ઘરે બેઠા હોય તોય આવક ચાલુ હોય, નિવૃત્તિ પછી પણ આવક ચાલુ હોય, વારસાગત આવક હોય. એક સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી, મોટા રોકાણની જરૂર પડે કારણ કે આ બધા મોટા પૈસા લગાવીને ત્યારે થયા. પણ આરસીએમ એ તક આપે છે ભાઈ. આ બધા લોકોએ શરૂઆત કરી પોતાના અલગ નેટવર્ક બનાવવાની, આજે સફળ છે. આરસીએમ તક આપે છે ફાલતુના ટાઈમનો ઉપયોગ કરી આરોગ્યના સામાન વાપરીને લોકોને વાત કરીને એક ટીમ બનાવવાનો, નેટવર્ક બનાવવાનો. અને નેટવર્ક બનાવવાથી આજ અમે લોકો સફળ છીએ. અને આ નવા જે લોકો આવ્યા છે આજ શરૂઆત કરો. હું જે પ્લાનિંગ આપું આ પ્રમાણે આવનારા 5 વર્ષની અંદર તમારા ખાતામાં પણ આરસીએમ માંથી મહિને 1 લાખ રૂપિયાની ઉપરની જમાવો. પોતાની ક્યાં કોટાર છે આ કર્ણાવતી દાબેલી શું કર્યું હોય? નેટવર્ક બનાવ્યું. મેકડોનાલ્ડ, ખેતલાપટ્ટી સ્ટોલ, મારુતિ નંદન, બ્રોકર કાઢી આપણે શું કરે છે? ફ્રેન્ચાઇઝીઓ આપો. તમે ધંધો કરો, અમને 5% આપો. આરસીએમ ઈ છે ભાઈ. હેલો, તમે કામ કરો, તમે બીજાને વાત કરો, હું તમને સપોર્ટ આપું, તમને ફાયદો થાય, મને ફાયદો થાય. ઘણા તો એવા અમારી એક ભાઈ એક બેન છે ઈ કે હું કામ કરું તો મારા ભાઈને મળે છે માટે કેવું બોલ્યા પછી મેં તે કીધું બેન તમે શું કરો? ઈ નોકરી કરું. ક્યાં કરો? મને ક્યાં છે? તમારો ઉપરવાળાનો લાભ નહીં થતો હોય કે થાય તો ત્યાં બીજાને લાભ થાય એમાં વાંધો નથી. આ ભાઈને લાભ થાય એમાં વાંધો હોય. ચાલો, પૈસા તો કમાઈ લઈશું આરસીએમ કરવાથી. મને શું મળશે? તો આ વિઝન છે, હું મળશે. અત્યારે આ ટોપિક નથી, ફટાફટ કહીએ. બીમારીઓ નકશમાં પણ ઇન્કમ ચાલુ રહેશે ભાઈ. સ્વતંત્ર હંમેશા ગમે ત્યાં ફરો, ઇન્કમ ચાલુ રહે એવું એક કામ છે. આજ અમે લોકો છીએ 15 થી 20 દિવસ બહાર ફરવા જતા રહીએ તો ફરક પડતો રોજ છે. હું આ મહિને કાંઈ નથી કર્યું ભાઈ, હજી તે બહાર ગયો નથી કે મીટિંગ બહુ કરી નથી. તો અત્યારે સવારમાં ઉઠીને તે 15% 12% ગ્રોથ હોય. ઘડપણમાં પોતાની આવક માટે કરવાનું છે. આજ કહી શકાય કે ભાઈ રેમન્ડનો માલિક વિજયપાલ સિંઘાનિયા 12000 કરોડની કંપની છોકરાના નામે કરી, છોકરાએ ઘરની બહાર કાઢી મૂકી. હેલો, 12000 કરોડની કંપની જેને છોકરાના નામે કરી અને એને જો છોકરા કાઢી મૂકતા હોય અને ઘડપણમાં ભાડાના મકાનમાં મૃત્યુ થતું હોય તો આપણે તો છોકરા માટે કઈ લોન મૂકી જવાના છે. હેલો, આપણે કેટલા હાથ જોઈએ એટલે આપણા ઘડપણનું પ્લાનિંગ કરી શકો અને વારસાગત આવક છે, આવનારી પેઢીઓને પણ એનો લાભ થશે. ખાસ મહત્વનું અહીંયા ઈ છે, આને સમજવું માન સન્માન માટે, આ આવનારી પેઢીના ઉદાહરણ માટે. અહીંયા એક લખ્યું છે, આ તમે લોકોને કહી શકો. અહીંયા લખ્યું છે કે જો આજે ચાલુ કરશો તો બાળકો ગર્વ કરશે, પણ જો તમારા બાળકો ચાલુ કરશે તો એક સવાલ તો જરૂર પૂછશે કે મમ્મી પપ્પા તમને ખબર નહોતી? હેલો, તમે કર્યું હોત તો આજે અમને કેટલો લાભ મળત? આમાં કોઈ નુકસાન નહોતું તો કેમ ન કર્યું? આરસીએમ કરતા સફળ લોકોના સંતાનો કોઈ હીરો હીરોને નહીં પણ માતા પિતાને રોલ મોડેલ માને. આમાં સફળ થવામાં બહુ વાર લાગે, જલ્દી પૈસા મળવા જોઈએ. હંમેશા ધંધાનો નિયમ છે ભાઈ, જેટલી લાંબી નજર એટલી મોટી સફળતા અને જેટલી ટૂંકી નજર એટલી આજીવન મહેનત. કોઈ પણ ધંધામાં નીકળે. અહીંયા જો ભિખારી છે, હવારમાં ઉઠે ને, આ એક્ઝામ્પલ જો મેં એટલા મૂક્યા છે કે આમાં કોઈ પણ પ્રશ્ન આવે તો મેં પૂછી આન્સર લઈશું કે ભિખારી હવારમાં ઉઠે ને એટલે હાજનું ખાવાનું કેમ થાય એનું ધ્યાન રાખે. એટલે એટલા જ કમાય.
અચ્છા, મજૂરનો ટાર્ગેટ હોય હવાથી સાંજ સુધીમાં અઠવાડિયામાં 200 500 1000 ની અઠવાડિયાની ગણતરી હોય તો એની આવક કેટલી છે? સામાન્ય નોકરીને આપણી જેવા મિડલ ક્લાસ લોકો મહિનાના પગારની વાતો કરે છે, એની આવક કેટલી છે? 50 20 ઉચ્ચ કોટીનું ભણતર અથવા તો મોટા વેપારી જે અહીંયા આજુબાજુમાં ધંધા કરે છે એ વર્ષના ટાર્ગેટથી ચાલે છે, એનું ઈ લાખોમાં કમાય છે ભાઈ. હેલો, અને આવડા કંઈક કામ કરે ને એ 3 વર્ષ 5 કરોડની ગણતરી કરે. હેલો, કે 3 વર્ષ પછી મને આમાંથી શું મળશે, 5 વર્ષ પછી મને આમાંથી શું મળશે, એટલી કરોડો કમાય છે. તો જેટલી ઉતાવળ કરશો તો આખી જિંદગી મહેનત કરવી પડશે. જેટલી લગાતાર મહેનત કરશો ને લાંબા સમયની મહેનત કરશો ઈ તમને મોટી સફળતા આપશે. આ લોકોને બતાવી શકે. બરોબર? ચાલો, આરસીમાં કઈ કઈ રીતે ફાયદો થાય, આ બધા ફાયદા છે તો તમને ખ્યાલ આવી જાય ભાઈ. અને 15-20% નો પ્રોફિટ થાય, એમઆરપી ઉપર ફ્રી સામાન મળે, 2% થી 22% કમિશન મળે, સક્રિય બનાવવા, ટીમ બનાવવા પર ટીમનો ટર્નઓવરનો તફાવત મળે, લેવલ બદલવા કે મેન્ટેન કરવા પર દર મહિને 2 વાર બોનસ મળે, હે ને વાર્ષિક પોઈન્ટનું બોનસ મળે, સફળતા પર રોયલ્ટી અને ટેકનિકલ બોનસ મળે. ચલો, આ બધું અત્યારે જોવા જરૂર. આ તો તમારે સમજી લેવાનું. અહીંયા જે નવા લોકો પૂછે એટલે આ ટોપિક જે છે ને આ પૂરા ભારતમાં કોઈ નેટવર્ક માર્કેટિંગમાં નથી મળતો ભાઈ. તમારી નીચે તમે એક પણ ટ્રેનિંગ ન કરો અને છતાંય તમે અપલાઈન દ્વારા પણ કામ કરવામાં આવે તો તમારી ખરીદીનું કમિશન વધે છે. એ તો અત્યારે સમજાવવાનું ઘણું બોર્ડ પેપરનો ટોપિક છે. અહીંયા ટોટલ કમિશન પણ બતાવી દીધું છે, જેથી કરીને તમારે આની ચિંતા નહીં. આ સિંગલ લેગમાં કોઈ પણ જગ્યાએ સિંગલ લેગમાં કમિશન મળતું નથી. અહીંયા સિંગલ લેગમાં પણ આપણને કમિશન મળે. જો 36000 પીવી ટીમ દ્વારા કુલ ખરીદી કેટલી હતી? 36000. પોતાના કેટલા? 5000. 5000 પ્લસ 36000 41000. 41000 શેમાં આવે તો 9.5%. 9.5 અને માઈનસ 7% નીચે વાળો હતો. આ 7% માં જો 36000 7% લખે તો 2.5% નો ફરક છે. તો તમને 36000 ના 2.5% મળે. 900 રૂપિયા સેલ્ફ ખરીદી 5000 હતી. સેલ્ફ નું ટર્નઓવર 9.5%. ટોટલ ની 475. ટોટલ ત્યાં 1375 લખી નાખો. આ બધા લેવલ છે ભાઈ. અહીંયા ફોટા આપે છે ને એ સમજવાના. સામાન્ય ગુજરાતમાં સામાન્ય જિંદગી જીવવા માટે પણ મહિને 46000 જોઈએ હો ભાઈ. તમે માનો છો એટલી મોટી ઇન્કમ આરસીમાંથી ન મળે, આના કરતા નોકરી જાય. તો નોકરીમાં જો આ બધા ઉદાહરણો આપ્યા છે, 70% કર્મચારીઓ પોતાના કામથી ખુશ નથી, 54%ની નોકરી છોડવાની વિચારણા હાલે છે. એ પોતે જ વિચારે છે પણ નોકરી મૂકી દેવી. ઇતિહાસમાં પહેલી વખત દેશની અડધી વસ્તી પાસે કોઈ કામ રહ્યું નથી. આશા વર્કરને 6 મહિના સુધી પગાર મળતો. 8000 ની નોકરી માટે લાઈનમાં ઊભા છે એમબીએ પીએચડી. તો આ નોકરી વેપારની અનિશ્ચિતતા સામે ડાયરેક્ટ સેલિંગના દિવસો ઉપાય છે. દેશની ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી 21282 કરોડનું વેચાણ કર્યું. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી 5 વર્ષમાં 1.8 કરોડ રોજગારનું સર્જન करसे। અહીંયા લખ્યું છે ભારત સરકાર ने दिया आदेश अब देश में होगा डायरेक्ट सेलिंग का पढ़ाई वो भी पोस्ट ग्रेजुएट डिप्लोमा इन डायरेक्ट सेलिंग। આ બધા આપણા લેવલ છે ભાઈ। તો સફળ થવા માટે શું કરવું પડે? તો 6 બેઝિક છે, આ તો તમને ખબર જ છે, અહીંયા અત્યારે લેવાની જરૂર નથી સમયને, પણ ટીપમાં લખેલા છે। જો લોકોનો સંપર્ક કરવો, મુલાકાત કરી માહિતી આપો। પહેલી વાર સંપર્ક કરતી વખતે આરસીએમ ની વાત કરવી નહીં, સામેવાળાની માનસિકતા ઓળખવાની કોશિશ કરો। મુલાકાતનો સમય, માનસિકતા અને આવકના આધારે અલગ અલગ લિસ્ટ તૈયાર કરો। શરૂઆતમાં જરૂર પડે તો એક બે વાર ઓફલાઈનને સાથે લઈ જાઓ, પછી ઓફલાઈનનો સમય માંગો, પછી મુલાકાત કરો। બધું ટ્રેનિંગ આવી ગઈ છે। પહેલા અમને પૂછો પછી ટાઈમ નક્કી કરો, ટાઈમ નક્કી કરો પછી ફોન કરે આવો, આપણે બીજે ક્યાંક ટાઈમ આપો એટલે આપણે ના પડે તો મોટું છોડે, 4 ડિગ્રી પછી ફોન ઉપાડે નહીં। લાવો બધો ઉપાય છે, હરકું વાંચો બધા જવાબ છે, સમજાવી દેવાનો, બીજું કંઈ નહીં। ગ્રાહક અને તેના પરિવારને અપ્લાયની વાત સાંભળવા માટે તૈયાર કરો। ઘણીવાર સુધી મીટિંગ લઈ ગયા આપણે હારે ઈ એની સંબંધોની વાત લાગી જાય, આપણે રાહ જોવી પડે, ચાલુ કરે તો મારો અને કાં તો ઘણીવાર શું કરે, અપ્લાયની વાત કરતો હોય ઈ પાસ બીજી વાતમાં સડી જાય। વચ્ચે તમારા છોકરાનું કેમ ભેલા ભાઈ આ ધ્યાન રાખો, તારા છોકરાનું કામ આવે। વિષય એટલે આ બધું વાંચ્યું છે નથી,
બોલવા માટે એને બોલવા દે, તમે શાંતિ રાખો. અને તમારથી થતું હોય બીજા પર લઈ ન જાઓ. મને હરેશભાઈ શીખવાડ્યું હોય. હરેશભાઈની હારે તમે જાઓ ને એકવાર, મારા ગ્રેટ માસ્ટર છે, ગ્રેટ મેન્ટર, જેના માધ્યમથી ક્યારેક હારે બેઠા હોય ને તો હું કોઈની વંતુ અને આ સુધીમાં મારી કોઈ પ્લેન લઈ જ નથી. સંજયભાઈ સાક્ષી છે. વંતુઓને મળવા માટે મારે ક્યારેક કોઈ હું લઈ ગયો નથી, પણ છતાંય ક્યારેક એવું થઈ જાય કે ચાલો અપ્લાયન્સ સાથે છે તો હરેશભાઈ વાત કરતા હોય ને હું વચ્ચે કાંઈ ખોટું લાગે તો શું થઈ જાય આવો. પછી મારે આ કરવું ઘડીમાં હરેશભાઈ કેમ બંધ થઈ ગયા, પછી ખબર પડે કે ભૂલ તો આપણી હતી, એટલે હું બંધ થઈ જાય પછી કહું હરેશભાઈ તમે આપો, એટલે સમજી ગયો આપણે બંધ થઈ જાવ. હું યાદ કરવા માંડ્યો, હું મારે હું પકડી સાથે જાઉં અને ઈ બોલવાનું ચાલુ કરીને આપણે નક્કી કરી લેવું બંધ થઈ જવાનું, આપણે ઈ ભલે બોલવું. આ નિયમન સાથે બધું લઈ પણ મારી પાસે કામ કરવાનો સમય નથી. ત્યારે ટાઈમ ઇઝ મની. કોઈ પણ વેપારમાં જેટલો વધારે સમય આપો તેટલી વધારે સફળતા મળે. આરસીએમ પણ જેટલો વધુ સમય આપશો તેટલી જલ્દી સફળતા મળશે. તેના માટે તમારો હાલનો વ્યવસાય બંધ કરવાની જરૂર નથી. માત્ર તમારો વધારાનો સમય જે વેડફાય છે તે જ સમય આપવાનો છે. આમાં કદાચ શબ્દોમાં ભૂલ હોય છે કે બુકમાં નહીં હોય, કારણ કે પછી બુક અમે હરખી કરી હોય. આ તો મારે શરૂઆતનું બનાવેલું છે. તો સમય ક્યાં વેડફાય છે તો ટીવી સામે પાનના ગલ્લે મિત્રો સાથે પાના રમવામાં, આઈપીએલ ક્રિકેટ મેચ, ડાયરો રમવામાં. ડાયરો રમવામાં કાઢ નાખ્યું તો એમાં ભવિષ્યમાં કોઈ એમ કે આ તમે ધાર્મિક વાતો છે તો અહીંયા આપણે સોશિયલ મીડિયા લાગી. પણ આમાં જે સમય આપો છો ને એ ઉપયોગ કરવાનો. અમે આના વિરોધી નથી, પણ શું તમને એવું નથી લાગતું કે આ સમયનો વ્યર્થ થઈ રહ્યો છે, તો આનો કોઈ લાભ તમને મળે છે? આ વાત એને સમજાવવાની, યાર એમ કે ટાઈમ નથી. જો અહીંયા ટાઈમ આપશો તો આ બધું મળશે. આ કેસ થોડું ગાડું ઉભી કરશે, આગળ પાછળ હશે બધું. બરોબર? તો આ બધું એને સમજાવો કે ભાઈ આ બધું પેલા આ છે 6 મેજિક 7 કાર્ડિનલ રૂટ પછીનું છે. વર્ષોથી રોજગાર કરી રહ્યા છે, માત્ર 2 કલાક આપવાથી આપણો લાભ કઈ રીતે થાય? વિશ્વાસ નથી લોકોને. અમે આટલા વર્ષથી મહેનત કરી 20000 આવે અને તમે એમ કહો એક વર્ષમાં 50000 આવે. વિશ્વાસ નથી, કારણ કે આ સાયન્સ ખબર નથી. આજે બતાવ્યું છે કે તમે આજે 2 કલાક આપો છો, તમારા 2 લોકો લાગી જાય, આ 2 લોકોને ડુપ્લિકેટ કરો, બુક આપીને કામે લગાડો, આ રોજ 2 કલાક આપે, તમારા કેટલા થયા? 6 કલાક. હવે આ 2 લોકો એના 2 કરે તો નીચે 4 કલાક બીજા થાય, ટોટલ આ વ્યક્તિના કલાક કેટલા થયા? 14 કલાક. હવે આ જે 4 લોકો છે ઈ એના 2 કરે તો ટોટલ કલાક કેટલા થયા ભાઈના? 30 કલાક. છેલ્લે હજી તો 5 સ્ટેપ કેટલા થઈ ગયા? આવા હું છું, આ ભાઈ છે, સંજયભાઈ છે, જગદીશભાઈ છે, જેટલા પણ સિનિયર સાથીઓ છે, આ કેટલા કલાકો વધારે ખબર જ નથી. હવે કેટલા કલાકનું કામ થઈ ગયા ખબર નથી. જગદીશભાઈ સાચું છે? હા. મારું ટર્નઓવર ગણું તો દર મહિને આરસીએમ નું લગભગ 2.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. કેટલું છે? દર મહિને મારા માધ્યમથી ઊભું થયેલ છે. હવે વિચાર કરો કેટલા લોકો ક્યાં 2 કલાક આપતા હોય કેમ ખબર છે? અને મજાની વાત ઈ છે, મજા આવે કે ન આવે કે આપણે નીચે કોઈ ટીમમાં કોઈ ખૂણામાં જઈને 2 કલાક કામ કરતો હોય, આપણે ઘરવાળી પાસે હિંચકે બેઠા હોય. હેલો, ચાલો હું ન કરી શકું, મારાથી ન થાય તો અહીંયા એક્ઝામ્પલ આપે છે, ઘણા કે આપણા ન થાય. એટલે ભાઈ જેના પગ કપાઈ ગયા તો હિમાચલ ચડી શકે. હેલો, જેનો પગ કપાઈ ગયો તો હિમાલય ચડી જાય. પોતાની મરેલી ઘરવાળીની યાદમાં વિશ્વનો સૌથી મોટું કહી શકાય કે 22 વર્ષો સુધી 1960 થી 1962 સુધી પહાડ તોડવામાં, 82 સુધી પહાડ તોડવામાં પોતાની જિંદગી આપી દીધી. એકલા છેણી હથોડાથી પહાડ તોડતો રહ્યો. કોઈએ સાથ ન આપો, ગામવાળાએ મજાક કરી તો 22 વર્ષની અંદર 360 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો રસ્તો બનાવી દીધો આ પહાડ તોડીને બિહારની અંદર. આ ઓરિજિનલ ઘટના છે. મેં કેટલી વખત જી આવ્યો, મારી ટીમ છે અહીંયા. પિક્ચર જોઈ લેજો દશરથ માજી, ધ સ્ટોન મેન. આ વ્યક્તિ પ્રકૃતિ માટે 1979 માં 16 વર્ષની વયે આસામના માજુલી ટાપુ ઉપર પ્રકૃતિ માટે વૃક્ષ વાવવાનું ચાલુ કર્યું અને 40 વર્ષો સુધી ચાલુ રાખ્યું. આજે 1390 એકરમાં 4 કરોડથી વધારે વૃક્ષો અને વિશ્વનું સૌથી મોટું માનવ સર્જિત જંગલ બનાવી દીધું.
હાલતની વાત છે. જાદવ બોલાય પેંગ. આણે એવું વિચારવું હોત કે આ ન થાય તો, અચ્છા આણે એવું વિચાર્યું કે ન થાય તો પગ વગરની વ્યક્તિ એવરેસ્ટ ચડી ગઈ ભારતની, એટલે તેને કહેવાય છે એવરેસ્ટ કી બેટી અરુણિમા સિન્હા. અને એકલા છેણીએ તોડીથી પહાડ તોડી નાખ્યો. જો આ લોકો આટલું કામ કરી શકતા હોય, કોઈ પોતાની જીદ પૂરી કરવા, કોઈ પ્રકૃતિ માટે, કોઈ પોતાની મરેલી પત્નીની યાદમાં જીવનને લગાવી શકતા હોય, તો શું આપણે આપણા પરિવારના ભવિષ્ય માટે થોડા વર્ષો વધારે મહેનત ન કરી શકીએ? અને દરેક કામ શક્ય છે ભાઈ. જો પથ્થર છે, પથ્થર પર લગાતાર એક દાણું પાણી પડે ને, તો પથ્થર પણ જો ઘસાઈ જતો હોય ને, તો દુનિયામાં કોઈ પણ કામ લગાતાર કરવાથી શક્ય બને છે. એટલે અહીંયા લખ્યું છે સફળતા માટે લગાતાર પ્રયાસ સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. ચાલો, તો મારે ઝડપથી સફળતા માટે શું કરવું? તો આ એક કેલ્ક્યુલેશન આપણે બનાવ્યું છે. આજ સુધીમાં આપણે કોઈ કહી શકતા નહોતા. ઘણા આપણને કે હું 200 લોકોને જોઈનિંગ કરું પણ શું મળે? શું કહીએ ભાઈ? કાંઈ. તો આપણે કેલ્ક્યુલેશન બનાવ્યું છે જે વર્ષોથી ચાલેલું છે. દિનેશભાઈ વર્ષોથી આ 10 કદમ વર્ષોથી ચાલેલું છે. આપણે કેલ્ક્યુલેશન બનાવ્યું 5000 પીવીની વાળી ટીમ બનાવો, 4 મહિનામાં 10 લોકો તૈયાર કરો, એ 10 લોકો બીજા 4 મહિનામાં 10 લોકો બીજા તૈયાર કરે, એ 10 લોકો બીજા 10 કરે, 4 મહિનાનો ટાર્ગેટ આપીને તો 5000 પીવીનું નેટવર્ક બનાવો તો આ વ્યક્તિ એક વર્ષમાં 1 લાખે પહોંચે. સિમ્પલ. અચ્છા, ઘણા એમ કે 5000 પીવી નો થાય, 2500 કરો તો 75000 પહોંચે. કોઈ એમ કે 2500 વાળી ટીમ તૈયાર ન થાય તો 1500 કરો, 1500 50000 પહોંચે. હેલો, આ કરવું હોય તો શું કરવું પડે? એનો નિયમો આપે છે ભાઈ. આ બધા જોઈ લેજો, વાંચી લેજો. આ કામ કરશો તો થશે. છે બધા અત્યારે સમજાવવાનો ટાઈમ નથી. ચલો, હું મહિલા છું ન કરી શકું તો આ જોઈ લે ભાઈ, બધા મહિલાઓ સફળ થાય છે ને મહિલાઓ માટે બધું પ્લાનિંગ ચાલે છે. અહીંયા કહી શકાય ખાલી એટલું આ બધું આયોજનો ચાલે છે. અહીંયા જો વિના મેનેજમેન્ટ સ્કૂલ ગયે મહિલા નેટવર્ક માર્કેટિંગ से पैसे कमा रही है. आज डायरेक्ट सेलिंग में 66% મહિલાઓ સફળ છે. જેટલા સફળ લોકો છે એમાં 66% મહિલાઓ છે. અને મહિલાઓ માટે તો બેસ્ટ છે. રોજ 2 કલાક આ સમય આપો, બહેનોનું ગ્રુપ બનાવો, બહુ મોટું કામ થાય છે. મારી ટીમમાં મહિલાઓ ને દર મહિને ઇન્કમ છે લાખ રૂપિયાની ઇન્કમ, 50000 ની ઇન્કમ, 70000 ની ઇન્કમ પહોંચેલા બહેનો છે. મંજુબેન કેટલું છે? 50000. મંજુબેન એક સ્ટોરી જે આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ સવાલ જવાબ. સવાલ અને વિરોધોથી ગભરાવું નહીં. વિશ્વાસથી યોગ્ય રીતે જવાબ આપવાથી 100% સફળતા મળે છે. આવા સવાલોના જવાબ હંમેશા તર્કપૂર્ણ અને વાર્તાલક્ષી હોવા જોઈએ, વાસ્તવિકતા સમજાવી શકાય તેવા હોવા જોઈએ, અને આપણે આડેધડ જવાબ આપીએ છીએ અને મનમાં શંકા એમને વળી જાય છે. તો આવો જાણીએ કે વિરોધોના જવાબ કેવી રીતે આપવા. તો પહેલો સવાલ સામાન્ય રીતે નવા લોકો દ્વારા પૂછવામાં આવતા સવાલો. પહેલો સવાલ, મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો એને જવાબ શું આપવાનો? તમે એકદમ સાચું કહો છો, મને પણ આમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો, મારું રજીસ્ટ્રેશન પણ પરાણે કર્યું. પહેલા તો એના જેવા થઈ જાવ. મને તો બીજો કોઈ બિઝનેસ કરવાની ઈચ્છા હતી, પણ ખાલી સમજવા માટે એકવાર એક પ્રોગ્રામમાં અને લઈ ગયા. પછી મને ખબર પડી કે જીવનભર અલગ અલગ બિઝનેસ ગોતવા કરતા જીવનમાં 4-5 વર્ષ બિઝનેસ કરવા વાળા લોકો ગોતવા સારું. હેલો, અચ્છા, હવે એનો જવાબ હવે આવે છે. જો અત્યારે પહેલા આપણે ટોન માર્યો, હવે એનો જવાબ આવે છે કે આજે મારા જીવનનો એક જ લક્ષ્ય બની ગયો છે આરસીએમની સફળતા. આ સિસ્ટમનો એક નિયમ ખૂબ જ સરસ છે કે જો તમારે સફળ થવું હોય તો તમારે લોકોને સફળ કરવા પડે. હું પણ તમને વિશ્વાસ અપાવું છું કે શરૂઆત કરો, ધીમે ધીમે તમને પણ ઇન્ટરેસ્ટ લાગશે. શરૂઆતમાં હંમેશા આવું જ લાગે. બાળકને પણ શરૂઆતમાં સ્કૂલે જવું ગમતું નથી, પણ પછી તે ધીમે ધીમે ઊંચા ભણતર માટે તૈયાર થઈ જાય છે. કદાચ એક આમાં ટોપિક આમાં રહી ગયો કે પેલા પાસે એક ટોપિક મૂકેલો કે પ્રેમ લગ્ન કરવા યોગ્ય છે, સારું છે. સોરી, લગ્ન કરવા માટે પ્રેમની જરૂર છે, સારું છે, બરોબર. પણ એનો મતલબ એવો નથી પ્રેમ લગ્ન જ કરવા. હેલો, લગ્ન કર્યા પછી પણ પ્રેમ
થાય છે એનો મતલબ ઇન્ટરેસ્ટ એનો મતલબ એવો નથી કે ઇન્ટરેસ્ટ હોય તો જ કામ કરાય. આ દુનિયામાં બધા કામ આપણે ઇન્ટરેસ્ટ વાળા નથી કરતા. આજે જે નોકરી કરો છો ને એમાં ઇન્ટરેસ્ટ નથી. હલો, મજબૂરીથી કરો છો. આજે જે દુકાન ચલાવો છો એમાં ઇન્ટરેસ્ટ નથી, મજબૂરીથી કરો છો. પરિવારના ભરણ પોષણ માટે કરો છો. શરૂઆત કરો, ઇન્ટરેસ્ટ ઓટોમેટિક જાશે. હું તો સભ્ય બની જાઉં પણ મારાથી કોઈ સભ્ય નહીં બને તો હું સમજુ છું તમારી વાતને. જેટલા પણ લોકો અમારી સાથે શરૂઆત કરે છે બધાને આ સવાલ હોય છે. પહેલા હંમેશા એની સાથે જોડાઈ રહેવાનું. તમારું હોય પહેલા એની વાતમાં આવ્યા. જો આ પહેલા આરસીએમ માં કોઈ પૈસાનું રોકાણ નથી, માત્ર કરિયાણા અને ઘરનો વપરાશનો સામાન છે. ઘરની નાની મોટી બીમારીઓ છે, આરસીએમ એ બીમારીનું સમાધાન આપે છે. આર્થિક રીતે મજબૂત કરવા માટે અને એક્સ્ટ્રા આવક આપવા માટે, આવક માટે લોકો મહેનત કરી રહ્યા છે, પહોંચી રહ્યા છે. તો જ્યાં જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન મળી રહ્યું છે તો લોકો જરૂરથી સ્વીકાર કરશે. બસ જરૂર છે લોકોને વ્યવસ્થિત અને સાચી માહિતી આપવાની. વિશ્વાસ રાખો કે જો મારાથી થતું હોય તો તમારાથી પણ થશે. બસ તમે પણ મારી જેમ આ આરસીએમ પરિચય બુક દ્વારા જ લોકોને આરસીએમ ની માહિતી આપજો. કંપની બંધ થઈ ગઈ તો એના બધું આપી છે. કંપની બંધ ક્યારે થાય? તો આપણે શું કહીએ ખબર? કંપની થોડી બંધ થાય પછી વરદી હાલે છે. પહેલાના મનમાં સવાલો છે આપણે ક્લિયર હજુ કરતા. હવે જવાબ જોજો. 100% સાચી વાત છે. કંપની આપણે મહેનત કરીને પછી કંપની બંધ થઈ જાય, તૂટી જાય, આપણે શું કરવાનું? અને આવું તો બહુ બની ગયું છે. મેં જ્યારે આ વાત પર વિચાર્યું ત્યારે મને કોઈ પણ કંપની બંધ થવાના બે કારણો દેખાણા. પહેલું કારણ, કંપની નુકસાનમાં જાય તો નુકસાન ત્યારે જાય જ્યારે કંપનીની આવક ઓછી હોય અને માર્કેટમાં ઉધારી હોય. આરસીએમ ઉધારમાં કોઈ સામાન આપતું નથી, ખરીદતું નથી. આરસીએમ ઉપર કોઈ લોન નથી. એમઆરપી, ડીપી, પીવી, કમિશન પ્લાન, બોનસ અને બાકીના લોકોને ચૂકવવા પાત્ર રકમો કંપની નક્કી કરે છે. તો આજે આરસીએમ દર મહિને 250 થી 300 કરોડનું ટર્નઓવર રોકડામાં કરે છે અને વાર્ષિક લગભગ 2200 થી 2500 કરોડનું પોતાનું ટર્નઓવર છે. તો વિચાર કરો કે જે કંપની એમઆરપી, ડીપી, પીવી, કમિશન પ્લાન એટલે કે લોકોને જે પૈસા ચૂકવવાના છે એ બધું પોતે નક્કી કરે છે, નુકસાન કરી દે છે. એટલે બાકીમાં માલ આપતી નથી, નુકસાન કરી દે છે. 2500 કરોડ થી 300 કરોડનું દર મહિને ટર્નઓવર કરે છે, રોકડામાં કરે છે. બાકીમાં આપે છે ભાઈ. અચ્છા, ઘંચામાં બાકીનો સામાન આપે. તમે આપતા હશો કદાચ, તમને આપે કંપની 1 રૂપિયો નહીં, 40 લાખનું ટર્નઓવર કોઈ નહીં. જો પહેલા પૈસા પછી માલ, તો નુકસાન કેવી રીતે જાય ભાઈ? કંપની પાસે લોકોના ચૂકવવાના પૈસા ન હોય. બીજું કારણ શું છે? કંપની પાસે લોકોને ચૂકવવાના પૈસા ન હોય તો લોકોને લાલચો આપી પૈસા ભેગા કર્યા અને હવે ચૂકવવાની દાન હોય તો જ ભાગી જાય. તો આરસીએમ માં કોઈ જોઈનિંગ ફી નથી, માત્ર ખરીદીની રજીસ્ટ્રેશન છે. એટલે આપણા પૈસા લઈને ભાગી જવાનું તો શક્ય જ નથી. બીજું, હવે વાત રહી કંપની નાદારી નોંધાવે તો તેમાં તમે વિચારો કે નાદારી જાહેર ક્યારે કરે? તેની પાસે બીજો કોઈ રસ્તો ન હોય ત્યારે જ નાદારી જાહેર કરે. હવે અહીંયા જો આરસીએમ પૂરા ભારતમાં અલગ જગ્યાએ ઉત્પાદન એકમો જેમાં અબજોનું રોકાણ છે, ફેક્ટરીઓમાં દેશભરમાં 180 થી વધારે ડીપો છે જેમાં 70 થી વધુ માલિક મિલકતો પોતાની છે ભાઈ, અને જેમાં અબજોનું રોકાણ છે. તેમજ બધા ડેપોમાં 1 થી 2 કરોડનો સામાનનો સ્ટોક છે, તેમાં પણ કરોડોનું રોકાણ છે. 12000 થી વધુ દુકાનોમાં સામાન પડ્યો છે અને અછત ન થાય તે માટે કરોડોનો કાચો માલ છે. તો જ્યાં આપણું કોઈ રોકાણ જ નથી અને અબજો કરોડો રૂપિયાનું કંપનીનું રોકાણ છે તો આપણે આ વિષય ઉપર ચિંતા કરવાની જરૂર જ નથી. સમજાણો? હવે તમે ડાયરેક્ટ એમ કહી દો કે બંધ ન થાય ભાઈ, અમને વિશ્વાસ છે, આમ છે તેમ છે એમ. હવે જવાબ કઈ રીતે આપવાનો છે? તર્કસંગત. કારણ કે એને તર્ક લગાવ્યો. શું લગાવ્યો? એને તર્ક લગાવ્યો. તો તમે ભાવનાત્મક જવાબ આપો તો માણસ ક્યારે ઓકે થાય? એના તર્કની સામે તમારે તર્ક દઈને તમારો જવાબ પૂરો કરવો. કેવી રીતે બધા પ્રશ્નો છે, આવી સ્કીમો પહેલા પણ ઘણી આવી ગઈ. તેના બે આપે છે, જે માત્ર રૂપિયાનું સર્ક્યુલેશન કરે. બે પ્રકારની કંપની હોય છે બંધ થઈ આવી જાય. તો સર્ક્યુલેશન કરે જે રૂપિયાનું, જેમાં કોઈ સામાન હોતો નથી, જે આજે કંઈ નહીં તો કાલે બંધ થવાની નક્કી છે. બરોબર? જેમાં બીજી કંપની કઈ બંધ આવી આવે છે સ્કીમો, જેમાં પ્રોડક્ટ છે પણ એટલી મોંઘી છે કે જે સામાન્ય વ્યક્તિ ન તો રેગ્યુલર વાપરી શકે કે કોઈને બતાવી શકે. બજાર કરતા 4-5 ગણી મોંઘી હોય ને બિન ઉપયોગી હોય, જેમ કે ઘડિયાળ, સૂટ, મેજિક બેડ, ગાંઠનું રૂપિયા. હજુ ચાલે. તેથી તેઓ શરૂઆતમાં
જ મોટી ખરીદી 10,000 થી 20,000 2 લાખની ખરીદીનો પ્લાન બતાવે. મોટી આવકની લાલચમાં લોકો ફસાય છે. આરસીએમ માં પરિવારની જિંદગીનો રોજિંદી જરૂરિયાતનો 500 થી વધુ પ્રકારનો શુદ્ધ સામાન બજાર કરતા પણ વ્યાજબી ભાવે મળે છે. માટે આરસીએમ કોઈ સ્કીમ નહીં, ખરીદી કરવાની એક નવી પદ્ધતિ છે. ડાયરેક્ટ સેલિંગ કહે છે, જેમાં જાહેરાત અને મીડિયા રિપોર્ટમાં જતા ખર્ચનો લાભ આપણને મળે છે. બરોબર? મને લોકોને બતાવતા આવડતું નથી. તો અહીંયા લખ્યું આ ધરતી પર ડોક્ટર, વકીલ, સૈનિક નહીં, એક બાળક જ જન્મ લે છે. લગાતાર શીખવાથી ડોક્ટર, વકીલ બને. મને વિશ્વાસ છે કે જો તમે શીખવાથી અને અનુભવથી તમે ખૂબ જ સફળ થઈ શકો અને ગભરાશો નહીં. અમે તમારી સાથે છીએ. છતાં પણ આરસીએમ પર વિશ્વાસ આવતો નથી. તો ઘણીવાર આ પ્રશ્ન મારા મનમાં પણ થયો. જ્યારે મેં રિસર્ચ કર્યું, ખબર પડી કે આરસીએમ ના ઉત્પાદ જે છે ગર્ભ શ્રીમંત છે ટીસી છાબડાજી, સમાજ સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલા એક જીવનલક્ષી લેખક, કવિ, ગાયક અને સફળ બિઝનેસમેન છે. આરસીએમ ની સ્થાપના 2000 માં કરી, પણ તે પહેલાથી 1977 થી ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવી રહ્યા છે, જે ભારતની પ્રથમ 10 કાપડ બનાવતી કંપનીમાંની એક છે. આરસીએમ પાસે 25 વર્ષનો અનુભવ અને કરોડો લોકોનો વિશ્વાસ છે. બરોબર? અહીંયા મેં એનું ઉદાહરણ આપે જો આપણી આજુબાજુમાં ઉદ્યોગ જગતમાં ઘણી કંપનીઓ આવે છે અને આજે થાય છે, પણ જે વર્ષોથી માર્કેટમાં છે તેની પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ. જેમ કે કારમાં મારુતિ, ટુ વ્હીલરમાં હોન્ડા, ટીવીએસ, ઇલેક્ટ્રોનિકમાં બજાજ, ગોદરેજ, એલજી, કારણ તેની પાસે વર્ષોનો અનુભવ છે અને લોકો તે કંપની પ્રત્યેનો અનુભવ આ કંપનીઓને બીજી કંપનીઓ કરતા વિશ્વાસપાત્ર. સાચું છે ભાઈ? આ તો અચ્છા, આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો કઈ વસ્તુ લેવાના હોય? બ્રાન્ડ. બ્રાન્ડેડ નહીં, પણ જે વર્ષોથી માર્કેટમાં છે. બ્રાન્ડેડ ક્યારે કહેવાય? જ્યારે વર્ષોથી માર્કેટમાં છે અને એની વસ્તુ ઉપર લોકોને વિશ્વાસ છે. તો આરસીએમ પાસે પણ વર્ષોનો વિશ્વાસ છે ભાઈ. ભારત સરકાર દ્વારા 28/12/2021 ના ડાયરેક્ટ સેલિંગના કાનૂન જાહેર થયા, જ્યારે બધી જ કંપનીઓને પોતાના નિયમોમાં ફેરફાર કરવા પડે, જ્યારે આરસીએમ ને કોઈ ફેરફાર ન કરવો પડ્યો. આરસીએમ ભારત સરકારના નિયમોનું પાલન કરતી ભારતની પ્રથમ સંસ્થા બની, જે સાબિત કરે છે કે આરસીએમ સત્ય આધારિત સંસ્થા છે. કે ભાઈ સફળ ન કે ભાઈ આપણે આજુબાજુના ઘણા લોકો અલગ અલગ વેપાર ચાલુ કરતા હોય. હું સ્પીડમાં ચાલુ છું, તમે વ્યવસ્થિત એક એક વાક્ય સમજો. જે વાંચો ત્યારે કોઈ 5નો ગલ્લો કરે તો એ નિષ્ફળ જાય, તો સફળ થાય. એમાં કોઈ કેવું કરે તો કોઈ પણ વેપારમાં કે ધંધાના નિયમોને પાળવા પડે અને ધીરજ સાથે લગાતાર પ્રયાસ કરવો પડે અને સૌથી મહત્વનું પોતાની ભૂલો શોધી લેવી પડે, તો સફળ થવાય. આરસીએમમાં અસફળતાના કારણો: જે લોકો 100% સામાન વાપરતા નથી, શીખવા ઉપર ધ્યાન આપતા નથી, લગાતાર કાર્ય કરતા નથી, ઝડપી સફળતાની લાલચ હોય છે, બેઝિકના નિયમોને ફોલો કરતા નથી, અપલાઈનની વાતનો સ્વીકાર કરતા નથી, ધીરજનો અભાવ, તો બીજા ઘણા કારણો હોય છે લોકો આરસીએમમાં સફળ ન થવાના. અહીંયા લખ્યું છે, જેમ ક્રિકેટ રમતા બધા બાળકો સચિન નથી બનતા અને બધા તબલાવાદક ઝાકીર હુસેન કે બધા ગાયક લતા મંગેશકર નથી બનતા, એમ એવી રીતે બધા આરસીએમ કરવાવાળા સફળ બની શકે નહીં. બીજાના છૂટાછેડા જોઈ આપણા બાળકોને લગ્ન કરવાની સલાહ ન આપવી. બીજાના છૂટાછેડા થાય ને આપણે એમ કે યાર ઓલાના છૂટાછેડા થાય ને આપણે આપણા દીકરાને લગ્ન કરવા જ નથી. અથવા તો બીજાના છોકરાઓ નપાસ થાય અથવા તો નોકરી ન મળે તો આપણા બાળકોને ન ભણાવવા એ સમજદારી નથી, મૂર્ખતા છે. કહેવાનો મતલબ કે તમારા કોઈ હગા અસફળ થયા અને એને જો તમે ન કરો. હેલો, અચ્છા, આઈસ્ક્રીમની દુકાન કરવી હોય ને કોઈ સફળ જે ચલાવતો હોય સફળ રીતે એને પૂછાય કે આઈસ્ક્રીમની દુકાન કરાય કે ન કરાય. જેને બંધ કરી દીધી છે તમે તેને એ તો તમને ન કરવાની સલાહ આપશે અને એની પાસે ન કરવાના તેની નજરથી યોગ્ય કારણો પણ છે, કારણ કે બંધ કરી છે. તમારા સંપર્કમાં જે લોકો આરસીએમ કે બીજી કોઈ કંપનીમાં શું કારણથી અસફળ થયા કે શું ભૂલો થઈ તે તમને કે મને ખબર નથી. માટે શરૂઆત કરો. અમે તમારી સફળતા માટે તમામ પ્રયાસ કરવા માટે તૈયાર છીએ. બસ તમારા સાથ અને વિશ્વાસની જરૂર છે. માતા પિતા, પત્ની કે બાળકો ના પડે છે તો આ એનો ટોપિક છે આખો. કારણ કે માતા પિતાને એમાં કંઈક નુકસાન તો નહીં જાય, પત્ની એટલા માટે ના પડે લોકો શું કહે છે. તો એમાં અહીંયા લખ્યું છે, આ ગીતના શબ્દો કુછ સમજવા લાયક છે. कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों को कहीं बीत न जाए रहना. समझवा જેવા શબ્દો છે અહીંયા. કારણ કે પત્નીના શા માટે પડે? પતિ પત્ની
લોકો હું વિચાર છે તો આ બધું બંધ કર હાપુ પાવડર વેચવાનું. લો અને મા બાપ શું કરવા ના મળે, કારણ કે એને આવું બધી જોયું નથી, એને ખબર નથી કે કઈ રીતનું હોય, એટલે એને એમ થાય કે આમાં કંઈક નુકસાન થશે તો ચાલો. આરસીએમમાં સામાન મોંઘો હોય છે તો અહીંયા ટોપિક આપે છે ઉપર થોડાક, અને પછી અહીંયા ટોન આપે છે, ટોન એટલે કે ઝટકો, કે 60-70 રૂપિયા બજારમાં 60-70 થી 100 રૂપિયા લીટર દૂધ મળે છે. દરેકની ગુણવત્તા અલગ અલગ હોય છે. જો આપણે ઘરમાં 60-70 વાળું દૂધ વાપરતા હોય તો સ્વાભાવિક છે 100 વાળું મોંઘું જ લાગે. હેલો સાચું છે? હા. એમ જ નક્કી કરો કે તમારા પરિવારનું આરોગ્ય મહત્વનું છે, થોડા પૈસાની બચત. થોડા પૈસાની બચત કરવાથી કોઈ લાભ નથી, પણ આવકનું માધ્યમ વધારવાથી લાભ મળશે. આરસીએમ તમને અવસર આપે છે આવક વધારવાનો. જો આપણું કામ હોય સરળ હોય તો બધા કરતા કેમ નથી? તો અહીંયા આપ્યું છે કે ડાયરેક્ટ સેલિંગ 80 થી 100 વર્ષથી વિશ્વમાં ચાલે છે, પણ ભારતમાં 1994 માં મનમોહન સિંહ હતા ત્યારે એને એન્ટ્રી આપી. તેમણે વિશ્વના અર્થતંત્રને જોઈને એના આધાર ડાયરેક્ટ સેલિંગનું મહત્વ સમજ્યા. પ્રથમ કંપની ભારતમાં એમવે આવી, જેમાં 4500 રૂપિયાથી જોઈનિંગ હતું. 1994 માં જ્યારે એમવે આવી ત્યારે 2000 થી 2500 રૂપિયામાં ઘર ચાલતું હતું. આ રકમ એટલે કે 4500 રૂપિયા લોકોને બહુ મોંઘા લાગ્યા. ઉપરથી સામાન પણ બજાર કરતા 5 થી 10 ગણો મોંઘો હતો અને સામાન્ય વ્યક્તિના રોજના વપરાશનો નહોતો. ઉપરથી ભારતમાં કોઈ કાનૂન નહીં, એટલે એવી સ્કીમો આવી જેનાથી લોકોને નુકસાન થયું. આવી ઘટનાઓથી લોકોના મનમાં ડર ઘૂસી ગયો કે આ બધામાં જવાય નહીં. લોકોની માન્યતા જે પહેલી વાર જુએ તે જ પૂરી જિંદગી યાદ રાખે છે. જેમ કે પહેલી કાર સામાન્ય લોકોને જોવા મળી મારુતિ 800. આજે પણ ગામડાઓમાં તમે કોઈ પણ કંપનીની કાર લઈને જાઓ તો જૂના લોકો એમ જ કહે છે મારુતિ લઈને આવ્યો હતો. સાચું છે? લઈને ગયા ટાટાની કાર પણ એવું કહે છે કેમ? ઇફેક્ટ છે વર્ષોથી. એવી રીતે ડાયરેક્ટ સેલિંગની ઇફેક્ટ થઈ ગઈ છે ભારતમાં. ધીમે ધીમે બદલશે, હવે બદલતી જાય છે, પણ હજુ જૂની જે ઇફેક્ટ છે એમવે વાળી કે સામાન બહુ મોંઘો હોય. આરસીએમ માં જો ઈ કે સામાન મોંઘો બહુ હોય, એટલે ભાઈ મોંઘો નથી પણ તને બે માનો છે. હાલો આવી જે કંપની આવી ગઈ ને, હા બધું મોંઘું. પણ તકલીફ ક્યાં છે ખબર છે? આપણા વાળાને વિશ્વાસ નથી. આમાંને કોઈ જાતા હોય તો કેમ મોંઘું પડે, તો આ લોકોની હવા નીકળી જાય. હેલો એ તો હું કહું છું દર વખતે કહું છું, તમે સિમ્પલ વસ્તુ જોવો કે આ જે નવા લોકો છે સાહેબ કોણ છે? અચ્છા વડીલ, તમે કરિયાણાનો સામાન કોણ લેવા જાવ છો? તમે લેવા જાવ કોલગેટ નો ભાવ કેટલો લાવતા તો છો ને? અચ્છા ગઈ વખતે લઈને અચ્છા હવે આવતી વખતે લેવા જાશો અને તમે કોલગેટ ને બધું લઈ જાવ, એમાં ભાવ જોશો 75 ના 76 થી આપની ખબર હે ના ખબર હોય બસ લેવાની છે આપી દો. ભાવ કોઈ જોતું 1-2 રૂપિયા કોઈ જોતું નથી, પણ અહીંયા દર મહિને જોવે. કારણ કે અહીંયા 4 જ પ્રોડક્ટ લેતા હોય એટલે તમે સમજો, અહીંયા 4 જ પ્રોડક્ટ લેતા હોય એટલે 4 લેતા એનો ભાવ ખબર હોય. મને નથી ખબર તો આરસીએમ ના ભાવ ની આમાં પણ લખાવવું પડે કે ગીતાબેન તમે લખી દેજો ભાઈ ભાવ મને ખબર નથી આ કયું હું ભાવ દેવાનું શું કરવા ભાઈ. હવે ભાવ જોતા જ નથી. મને સાચું કહું હમણાં હું ન્યુટ્રીચર ઉપરનો ભાવ ઘટ્યો હમણાં ખબર પડી. બોલો મને ખબર જ નથી, કારણ કે હવે ભાવ આપણે જોતા જ નથી. સામાન વેચવાનું થતો નથી અને જાવ છું ફીડમાં તો આ લોકો કહું ભાઈ સામે ભાવ લખી દેજો મને ખબર નથી એમાં કઈનો શું ભાવ છે. શું કરે ખબર? કારણ કે ભાવ જોવાનો જ નથી. તો ઉપરથી અહીંયા ડાયરેક્ટ સેલિંગ આપેલું છે. જો અહીંયા આપ્યું છે કે પહેલી અત્યારે તમે જો આજે કોઈ પણ ટૂથપેસ્ટ કોલગેટ કહેવાય છે, આજે કોઈ પણ બાઇક ને હોન્ડા કહેવાય છે. ગામડામાં જો બજારથી લઈ જાવ તો હું કે હોન્ડા લઈને આવ્યો તો હેલો એમ આજ કોઈ પણ ડાયરેક્ટ સેલિંગ સભ્ય બનાવવાની સ્કીમ બની ગઈ. કેમ? કારણ કે આ જૂનું એવું થઈ ગયું છે. ઉપરથી લોકોએ જ વગર જાણકારી ડાયરેક્ટ સેલિંગનો વિરોધ અને મજાક કરવાનું ચાલુ કર્યું, જેનાથી ડરીને લોકો દૂર જવા લાગ્યા. કારણ કે લોકોએ જ મજાક કરવાનું ચાલુ કરી દીધી. એવા વિડિયો આવે જેને ડાયરેક્ટ સેલિંગની કાંઈ ખબર નથી. હેલો એ ડાયરેક્ટ સેલિંગની મીટિંગમાં કોઈનું સેલિબ્રેશન થતો ઉપર જતો ને એ વિડિયો ઉપર કમેન્ટ કરે
अपने ही जान पहचान वालों के लोगों का पूछ लगा के स्टेज पर सम्मान हो અને એની નીચે 10 જણે લાઈક આપી હોય હેલો એ બધા કેવા ખબર કઈ નથી પછી એમ જોડાઈ ગયા છે કાઈ વાંધો નહીં આપણે કાઈ વાંધો કારણ કે હું તો એક જ કહું છું અમારે આવશે ટોપિક હા મજાકમાં આમાં આવશે લોકો મજાક શા માટે કરે છે તો મજાક એટલા માટે કરે છે કે કોઈ પણ નવી વસ્તુ આવે ને એનો પહેલા સમાજ મજાક કરશે પછી વિરોધ કરશે પછી સ્વીકાર કરશે ગેસના બાટલા આવ્યા હતા ને કોઈ લોકો એવું કીધું કે આ નો હાલે ઘરમાં બળતણ છે પણ આ દરેક ઘરમાં ગેસ છે બેંક આવી ત્યારે લોકો એવું કીધું કે બીજે પૈસા મૂકવા ન જવાય ઘરમાં જ રખાય પણ દાદા માટલું દાળીને વહી ગયા હતા છોકરાને ભૂખે મરી ગયા છોકરાએ મકાન વેચી દીધું બીજાને કીધું એને ખોદી નીચેથી નીકળો ખડો કોનામાં પછી ખબર પડી કે આ ન કરાય ખબર પડી આ ન કરે આ છોકરાને કઈ જવાય અને આપણી પ્રજા ભૂખે મરે બીજા ખાઈ જાય એટલે પછી ત્યાર પછી કીધું હારો બેંકમાં મુકાય ખબર તો પડે કેટલા છે તો જ્યારે ભોજન બુફે હતું પેલા બુફે આવ્યું ભોજનમાં તો લોકો શું કરતા હતા જૂની પદ્ધતિ નહીં આવી આવશે થાળી લેવા નહીં જાવ ભીખ માંગતા થાળી લઈને આટા મારવાના તો વડીલો આવતા ને એક બાજુ બેહી રહેતા થાળી લઈને આપણે દેવા જવી પડતી પણ આજે પહેલી વાર મોબાઈલ આવ્યો તો ગામના વડીલોએ મોબાઈલનો વિરોધ કર્યો હતો જે છોકરાઓ લઈને આવે એને કહેતા કે બાપાનું દેવાનો થયો છે કાંઈ કામ વગરના પૈસા વાપરે પણ ઈ દાદાને ખીચામાં ફોન ન હોય તો રાતે 11 વાગ્યા સુધી બેઠા બેઠા માયાભાઈ જોતા હોય ડાયરેક્ટ સેલિંગ ખરીદીની નવી પદ્ધતિ છે એટલે આજે મજાક અને વિરોધ થાય છે સમજીએ પહેલા ખરીદી હતી વસ્તુ વિનિમય પછી આવ્યું સાવકાર પછી દુકાન પછી મોલ પછી ઓનલાઈન અને આજે બીજી સિસ્ટમ છે ફેક્ટરી આઉટલેટ આ બધી ખરીદી કરવાની સિસ્ટમ છે આમાં ટોપિક લખ્યા છે તમે સમજી લેજો બરોબર આ ખરીદી કરવાની સિસ્ટમ છે આ ક્યારે કહેવાનું છે છેલ્લે બીજી મુલાકાત લોકો મજાક કરે છે તો હવે સિસ્ટમ છે દુનિયાભરમાં પ્રચલિત ખરીદી કરવા માટેની શ્રેષ્ઠ નવી પદ્ધતિ ડાયરેક્ટ સેલિંગ નેટવર્ક માર્કેટિંગ બાકીની બધી પદ્ધતિમાં ખરીદી કર્યા પછી વાત પૂરી થઈ જાય ત્યારે અહીં ખરીદી પછી શરૂઆત થાય અને આવું ક્યારે થયું નથી જોયું નથી કે ખરીદી કરવાની પૈસા આવે અત્યાર સુધી ખરીદી એટલે ખર્ચ એટલે લોકો મજાક કરે છે કારણ કે જોયું નથી અહીં સારો સામાન મળતો મળે છે સાથે સાથે ખરીદી કરવા વાળા લોકોની ટીમ બનાવવાની આવક પણ મળે છે આ વાત ઉપર કોઈ વિશ્વાસ થતો એટલે મજાક વસ્તુ વિનિમય વાળા સાહુકારનો વિરોધ કરતા હતા સાહુકાર વાળો દુકાનવાળાનો વિરોધ કરતા હતા દુકાનવાળો આજ મોલવાળાનો વિરોધ કરે છે અને હંમેશા જૂની પદ્ધતિ બંધ થાય નવી પદ્ધતિનો સ્વીકાર થાય આ સમય લાગે તો થાય જરૂર લોકો મજાક અને વિરોધ સંતોના પણ કર્યા છે અને ગાંધીજી જેવા નેતાઓના પણ કર્યા છે આરસીએમ નો સામાન ફાવતો નથી અહીંયા ટોપિક આપ્યો મેં જેમ હોટલ અને ઘરની ભાજી ખાવ કરતા હોટલ નો સ્વાદ સારો લાગે ઘરમાં બધું શુદ્ધ વાપરેલું તો સ્વાદ કેવો સારો લાગે બહારનો અચ્છા શુદ્ધ કોણે વાપરેલું હોય મજા એમાં આવે પણ ઘરની વાનગી શુદ્ધ હોય આપણે આપણા જ ઘરમાં રોજ જ્યાં શુદ્ધ હોય ને એ જગ્યા મોકલવામાં આવે ને તો 2-3 દિવસ અલગ લાગે બહુ આવતી નથી અરે ઓશીનું ભણી જાય ને તોય હલો આપણે જોવાનું તે રહ્યું કે શરીરને ફાયદો છે કે ઘણા પણ નો મજા આવી નો ફાવે એટલે વાત છે અમારે આપણે તમારે ચામાં નો મજા આવી બહુ મજા ન આવી કે ફાવે નહીં અચ્છા એસિડિટી થઈ અચ્છા ચામડી પર ખંજવાળા ને મારી ચામડી હતી કે ના એવું કઈ નથી તો ઈ કે મજા ન આવી ત્યારે જવાબ દેવાનો કે શરીરમાં બે ભાગ છે ભાઈ એક મસ્તક ગળાથી ઉપર બીજું ધડ એટલે ગળાથી નીચે જાણકારોના મત મુજબ એવું કહેવાય છે કે આંખને ગમે એવો કલર વાળો નાકને ગમે એવો સુગંધ વાળો અને જીભને પસંદ આવે એવો સ્વાદ વાળો ખોરાક ખાશો તો ધડને મજા નહીં આવે હલો એમ આપો જેમ એને કાકડી ખાવી જોઈએ ગાજર ખાવા જોઈએ જેટલું મૂળા ખાવા જોઈએ શાકભાજી ખાવા જોઈએ નહીં ખાવ હલો અને જેને જરૂર હોય કેલરીની જેનું શરીર પતલું હોય જેને શરીર વધારવાનું હોય કેલરી વાળું ખાવાનું હોય મીઠાઈ નહીં ખાવાનું આ તો છે કે ભાઈ કુદરતી નિયમ છે અને ધડને મજા આવે એટલે કે આને મજા
કુદરતી નિયમ છે. હવે તમે સમજો તમારો ટોપિક સમજે કે ન સમજે? હા, તો હવે શું કહેવાનું છે? એટલે તમે જ નક્કી કરો કે આપણે કેવો સામાન વાપરવો જોઈએ, મનને મજા આવે એવો કે તમને મજા આવે એવો. ઓકે, ચાલો હવે આવો જાણીએ આપણા ગુજરાતના વાસ્તવિક અને પ્રેરણાદાયી સફળતાના ઉદાહરણો જે સાબિત કરે છે કે આરસીમાં કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે. ખાસ મારી ટીમના અત્યારે તો ઉદાહરણ મૂક્યા હતા કારણ કે મારી બુક બનાવી દીધી સર મેં કીધું છે કે ઓવરઓલ ક્રાંતિની ટીમના આઉટ ઓફ સ્ટેટના એવા ઉદાહરણો કે જે ઉદાહરણો કેવા જોઈએ છે, મારે તમારી પાસે હોય તો આપી શકો. ઉદાહરણો કેવા જોઈએ છે કે આ એક પ્રશ્નનો જવાબ છે. જો એમને સફળતાના ઉદાહરણ જેમ કે મારી ટીમ આસમુભાઈ છે, બીજા કેટલા વિષ્ણુભાઈ છે, દિનેશ જાદવ છે, દિનેશ ચાવડા છે, આ યમરાજ છે, પણ એના ઉદાહરણ મૂક્યા નથી કારણ કે એના ઉદાહરણથી લોકોને કંઈ બતાવવા જેવું નહોતું. અહીંયા પ્રશ્ન શું છે? જો ઘણા એમ કે હું ભણેલો નથી અને નજીકમાં સામાન મળતો નથી એટલે ન થાય. તો આનો જવાબ છે કે આ વ્યક્તિ અભણ છે, અંગૂઠા સાપ છે અને એની આજુબાજુમાં 2 જિલ્લાઓમાં બે સામાન નહોતો. જિલ્લાઓની વાત કરો, સિટીની વાત નહીં. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ક્યાંય સામાન મળતો નહોતો. એ સમયમાં આ વ્યક્તિ આરસીએમની શરૂઆત કરી. હું અહીંયાથી સામાન પહોંચાડતો, 450 કિલોમીટર અહીંથી સામાન પહોંચાડતો અને આ વ્યક્તિએ કામ ચાલુ કર્યું. આજે મને ટૂંક સમયમાં એમરાલ બને. ખેંચી નાખતો બંને એક 1 લાખ તો 20 લાખ 25 લાખ ઉપર જાય છે, 25 લાખ 30 લાખ ઉપર. અને નીચે પાવરમાં 2 એમરાલ થઈ ગયા અને 2 લાખ 17 18 લાખ 19 લાખ 17 18 લાખ 19 લાખ નજીકમાં છે એમરાલ. ચલો, કોઈ એમ કે મને મારું કોઈ માને નહીં. તો આનું ઉદાહરણ એટલા માટે કહ્યું કે આ વ્યક્તિએ છે ને 3 વર્ષ લગાતાર મહેનત કરી. ઈગલ બીટી કોઈ આગળ ગયો જ નહીં, લગાતાર. કારણ કે બિહારનો વ્યક્તિ રહે સુરતમાં. હવે આપણે કાઠિયાવાડીનો વિસ્તાર સુરત એટલે ઈ બિહારવાળો માને નહીં. બચારો થાકી ગયો, જોઈનિંગ આવે નહીં. એક ગુજરાતનું જોઈનિંગ આવ્યું, ઈ મારા હાથે ચડી ગયો ગુજરાતી. અને એમાંથી ઊભું થઈ ગયું ધીમે ધીમે કરતા આજે. એટલે કોઈ એમ કે લોકો મારી કોઈ ઓળખાણ નથી, કોઈ માને નહીં, તો એના માટે આ જવાબ છે. કોઈ એમ કે મારે પૈસાની જરૂર નથી, મારે તો બહુ સારું લીધું, મારે બહુ સારી ઇન્કમ છે. તો આ વ્યક્તિનું ઇન્કમ અત્યારે 1,80,000 છે મહિને. તાલુકા શિક્ષણ અધિકારી છે, ટીડીઓ છે ને કહેવાય. અને છતાં એને આરસીએમની શરૂઆત કરી. જ્યારે ચાલુ કર્યું તો આપણે 7,000 બહેનોનું મંડળ ચલાવે છે. 7,000 બહેનોનું કોડીનાર મહિલા મંડળના ખજાનચી હતા. અને એ ખબર પડી મહિલા મંડળ વાળાને, કોડીનાર મહિલા મંડળ વાળાને, એણે એવું કીધું આ બેનને બેન તમે આરસીએમ કરવો હોય ને તો અહીંયા નોકરી છોડી દો. આપણે નોકરી છોડી દીધી બોલો આરસીએમ કરવા માટે. નથી કરવી નોકરી તારી, હું આરસીએમ કરીશ. શરૂઆત હતી તોય મૂકી દીધું. આજે સ્ટાર કોલેજમાં તૈયારી કરે છે, દુકાન ચલાવે આરસીએમની અને આરસીએમમાં ટેકનિકલ એચિવર. આ વ્યક્તિ તો બધામાં ઉદાહરણ છે. કોઈ કે મારાથી ન થાય, શરીર સાથ આપતો નથી. આ વ્યક્તિ તો હા અલંકૃત કરી શકતો નથી. ખાલી નથી તો જાતે આ માણસ. કોઈ એમ કે ઉંમર થઈ ગઈ છે, તો આપણે બાળક દાદા 65 વર્ષની ઉંમર શરૂઆત કરી. હલો, હું તો અમે તો વિચાર કરી, હું નરેશભાઈ ઘણી વખત વિચાર કરતા હોય વિરોમાં કે હારા મથી તૂટી જાય તો એમરાલ પહોંચતા નથી. કાંઈ લેવા દેવાની કેવું બિઝનેસ આપેલો કુદરતને કરોડ ભાઈ. અને કરોડપતિ છે દીકરાઓ ભાઈ. આના પૈસાની જરૂર જ નથી. આને છોકરાઓ હાંચવે છે, એવું નથી કે ત્યાં ચાલતા. ઓડી ગાડીઓ ઘરમાં ફળે. હમણાં આ લોકો પ્રોગ્રામમાં કહેતા રિસોર્ટ પોતાનો રિસોર્ટ ને પોતાની ટીમને લઈ ગયા. એક દિવસ ફ્રી આપી દીધું. જતા ને તમે અઢળક પ્રોપર્ટી છે ભાઈ. કોઈ કર્યું? અચ્છા, મારી પાસે સમય નથી, છોકરાઓ ના પડે છે. અહીંયા હસમુખભાઈના છોકરાઓ ના પડતા હતા. છોકરાઓ ભાઈ એક વાત સમજો, છોકરાઓ ના પડે ને એ જે સમજણ નથી, તમે તમારા ઘડપણ માટે કરી ગયા છો. જેથી તમારું કોઈ, હું તો ત્યાં સુધી કહું, કોઈને ઘરવાળી ના પાડતી તો એક ધ્યાનમાં રાખજો કે છોકરાઓ આમાં કદાચ હશે, આવી ગયો છે, વાંચો આવી જશે ટોપિક કે આજ પૈસા કમાવાની જવાબદારી પરિવારમાં જે વ્યક્તિ છે એને સમજવાનું છે કે આજ પરિવારનો કોઈ વ્યક્તિ તમને ના પાડે છે કે આમ ન કરાય અને તમે એની વાત માની જો આશીર્ છોડી દો છો. આથી 20 વર્ષ પછી 10 વર્ષ પછી તમારે કોઈ જરૂરત પડી લાખ 1 લાખ 2 લાખ 5 લાખ રૂપિયાની અને તમે કરી શકો એમ નથી, ત્યારે તમે તમારા એક પરિવારના વ્યક્તિને કહી શકશો
કે યાર જો મનીષભાઈ, હરેશભાઈ, હસમુખભાઈ આપણે આરસીએમ કર્યું, મેં કર્યું હોત તો તે મને કરવાનું દીધું, કહી શકશો? અને કહેવાનું તો હું કે ખબર તમને સમજણ પડતી હતી કરી લેવું તું, કેમ જાણે બધું અમારું જ માનતા હોય. હલો, પકડા હે નહીં કોઈ વાત નહીં. એટલે બસ જરૂર શું છે ખબર? તમારે સાબિત કરી દેવાની જરૂર છે કે આરસીએમ માંથી સફળતા. ખાસ એક ઉદાહરણ આપણને આની ખબર છે, વારસાગત ઇન્કમ. મનીષાબેન ચૌહાણ, વિપુલભાઈ, મારી કિંમત વર્ણિંગ છે 2018-19માં આ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે 13 લાખ રૂપિયાનો દેવું ધંધો કરતા હતા. પછી ખબર પડી અમને કે આ ભાઈ વ્યાજપટાનો ધંધો કરતા હતા અને જેની પાસેથી લીયા હતા મંડળમાંથી એ બધા તો આવ્યા કે અમારે લેવાના છે અને જેને દેવાના હતા, સોરી જેને આને દીધા હતા એ કોઈ સામે જ ન આવ્યો. અને વિપુલભાઈ આ બધું લખાણ ક્યાં કર્યું એ ખબર નહીં. હું પુરુષોને ખાસ કહું છું, વિનંતી કરું છું, તમે પૈસાનો કોઈ પણ વહીવટ કરો ને પરિવારને ખબર હોવી જોઈએ. શું કરો ખબર? કાલ સવારે કંઈક એવું બને, આપણે એવું નથી કહેતા, પણ તમારા પરિવારને કોઈ નહીં પૂછે, દેતું નથી, લેવા વાળા આવી જાય સામે. આને 13 લાખ રૂપિયાનું દેવું નીકળ્યું, આને ક્યાંક દીધા તો હશે ને ભાઈ? કારણ કે આ તો ઝૂંપડામાં રહે છે, સમજો ને, માત્ર છાપવું છે. આને કોઈ ધંધો કર્યો નથી, રોકાણ કર્યું નથી કોઈ ધંધામાં, તો આને દેવું તો થવાની શક્યતા જ નથી. આ 4 લાખ 4% 5% વ્યાજે દેતો હતો ભાઈ, દોઢ બેઠે કે લાવતો હતો, બરાબર? તો આ જતા રહ્યા પછી હું એક જ કહું છું ભાઈ કે તમે કોઈ પણ વહીવટ કરો ને પરિવારને ખબર હોવી જોઈએ. આજે દર મહિને તો કે 8000 ની ઇન્કમ છોડીને ગયા હતા આરસીએમ માં. આજે ટીમ એટલી મજબૂત હતી. આજે હું કહી શકું આપણે બધા ધન્યવાદ પાત્ર છીએ ભગવાનની. ખૂબ 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 કૃપા છે કે આપણે લોકો આરસીએમ માં આવ્યા. અને એમાં સૌથી વધારે કૃપાની વાત એ છે, સૌથી વધારે બેસ્ટ વાત એ છે કે આપણે લોકો ક્રાંતિની ટીમમાં દિનેશ સેલડીના સંસ્કારોને કારણે આજ તમે અમે તો પૂરા રાજ્યની જગ્યાએ જઈએ છીએ. જગદીશભાઈ જતા હતા રાજ્યની બહાર જતા હતા, ખબર હશે સાહેબ કે આરસીએમ માં પણ આ એવું બન્યું છે કે કોઈ વ્યક્તિ કદાચ કોઈ કારણસર આ દુનિયા છોડીને જતો રહે ને તો એની જ અપલાઈન એના ફોર્મ સીધી લાઈનમાં લઈને ત્યાં જીરો કરી દે છે. કોઈ સપોર્ટ આપવા માટે તૈયાર નથી હોતું. દુનિયાના કોઈ પણ વેપારમાં, કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં સુધી તમે હાજર છો ત્યાં સુધી પણ તમારા પરિવારને કોઈ સપોર્ટ આપવા માટે તૈયાર નથી. તો વિચાર કરો, એક દિવસ કદાચ જવાનું છે કોઈ કારણસર, કોણ સપોર્ટ આપવા આવશે? પણ આજ આ એક એવું પ્લેટફોર્મ છે કે અહીંયા કદાચ તમે 25, 50, 100 મજબૂત લોકોની ટીમ બનાવી દો ભાઈ ફટાફટ. શું કરો ભાઈ? એવા મજબૂત લોકો જે તમારી અપલાઈન સાથે સંપર્કમાં હોવા જોઈએ, કે ટીમમાં સંપર્કમાં હોવા જોઈએ, જે મીટિંગ સેમિનારમાં આવતા હોવા જોઈએ. કદાચ કોઈ એવી ઘટના બની જાય ને કે 50 લોકોને હેન્ડલ કરવા વાળા તમારા અપલાઈન અને ક્રાંતિ ટીમ બેઠી છે, મારી ગેરંટી. અમદાવાદનું 7-8 વર્ષ પહેલા ટીમમાં જોઈનિંગ થયા હતા. કામ કોઈ નહોતું કર્યું, ખાલી સામાન વાપરતા હતા. 3 વર્ષ પહેલા એને એવું લાગ્યું કે ચાલો મારે આરસીએમ કરવું છે અને 3-4 વર્ષ પહેલા આરસીએમ ની શરૂઆત કરી. મજબૂત ટીમ બનાવી દીધી. 3 મહિના પહેલા અચાનક આપણી એને દુનિયા છોડીને જવાનું થયું. આજ એમનો પરિવાર એમને કેટલો સપોર્ટ આપી રહ્યો મને નથી ખબર. એમના જૂના મિત્રો, જૂના સગા સંબંધી કેટલો સપોર્ટ આપી રહ્યા મને નથી ખબર. પણ આજ એની ટીમને સપોર્ટ આપવા માટે જે કોઈ દી ત્યાં નહોતા જતા ને એ આજ 2-3 દી ત્યાં રોકાય છે, ફીલ્ડ કરે છે. અને આ 2 મહિનામાં ચેક છે 50,000 રૂપિયા. આ છે આરસી. હું બસ એટલી વિનંતી કરું, બુક ને અહીંયા વિરામ આપું છું. બુકમાં છેલ્લું ઉદાહરણ હતું અને આ બધી માહિતી છે, બધી વેબસાઈટ અને એ બધું છે. મારી એક જ વિનંતી છે